Hello, good afternoon. Holistic health for happiness for friends with diabetes. આજે શનિવાર આજે લાઈવ એજ્યુકેશનમાં તમારા બધાનું સ્વાગત છે. જેટલા પાર્ટિસિપેટ એડ થયા છે એના માટે અને જે આગળ જોઈન થશે એમને આજે ઘણું શીખવા મળશે. આજે આપણી જોડે છે ડોક્ટર અક્ષય, ડોક્ટર યશ પટેલ, ડોક્ટર મયુર પટેલ. એ લોકો આપણને હેલ્થ વિશે અને ડાયાબિટીસ વિશે ઘણું નોલેજ આપશે. આગળનું જે છે એ ડોક્ટર અક્ષય તમને બધું સમજાવશે, તો હું એમને એડ કરું છું. હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે હોલિસ્ટિક હેલ્થ ફોર હેપીનેસ ફોર ફ્રેન્ડ્સ વિથ ડાયાબિટીસ. એક પ્રકારનો એજ્યુકેશન પ્રોગ્રામ છે કે જેની અંદર ડાયાબિટીસ એટલે શું, ડાયાબિટીસમાં કયા કયા કોમ્પ્લિકેશન આવે, એનું પ્રિવેન્શન કેવી રીતના કરી શકાય, ડાયટ, એક્સરસાઇઝ. તો આ ટોટલી આપણે ડિસ્કશન કરીને એક હોલિસ્ટિક હેલ્થ છે એનો એપ્રોચ તરફ જઈ રહ્યા છે. તો સૌથી પહેલા આપણે સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે એમના વિશે માહિતી મેળવીશું. તો સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે છેલ્લા 39 વર્ષથી ડાયાબિટીસ ફિલ્ડની અંદર કામ કરે છે અને એના માટે સેવા આપે છે. સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે આમના માટે સ્ટોપ ડાયાબિટીસ ઇન્ડિયા એવં ગુજરાત લેવલે છે ડાયાબિટીસ વિશે જાગૃતતા લાવવાનું, અવેરનેસ લાવવાનું કામ કરતી હોય છે. એમનામાં પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું, હેલ્થ વર્કરને ટ્રેનિંગ આપવાનું, ઇવન રૂરલ એરિયાની અંદર જે ડોક્ટર્સની ટીમ હોય છે એમને ટ્રેનિંગ આપવાનું, કેમ્પનું કામ આ કરતી હોય છે. અને એના માટેનો પ્રોજેક્ટ છે સ્ટોપ ડાયાબિટીસ અને એમના ચેરમેન છે ડોક્ટર મયુર પટેલ સર. સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર વિશે વાત કરું તો સાઉથ એસ્ટ ઇન્ડિયાની અંદર પહેલું સેન્ટર અને ઇન્ડિયાની અંદર ટોટલ બીજું સેન્ટર છે સ્પેશિયલ ડાયાબિટીસ માટેનું છે. અને એનું ઇનિશિયેટિવ કરેલું છે ડોક્ટર મયુર પટેલ સરે. આમના સિવાય હું બીજી વાત કરું તો સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે એ ટર્સરી સેન્ટર છે. ટર્સરી સેન્ટરનું મિનિંગ શું થાય કે એક હોય છે પ્રાઇમરી સેન્ટર, એની ઉપર હોય છે સેકન્ડરી કેર અને સૌથી ટોપ લેવલ ઉપર હોય છે ટર્સરી સેન્ટર. સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે એટલે ઇન્ડિયાની અંદર ટર્સરી સેન્ટર છે. એનો મિનિંગ કે એક્સ્ટ્રીમલી સ્પેશિયલાઇઝ હોય છે અને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. તો સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે એ ડાયાબિટીસની અંદર એકદમ એક્સ્ટ્રીમલી હાઈ લેવલ ઇવન એડવાન્સ ટેકનોલોજી છે એ પણ અહીંયા યુઝ થતી હોય છે, જેમ કે ઇન્સ્યુલિન પંપ જેવી CGMS ટેકનોલોજી છે એ પણ અવેલેબલ છે સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર સેન્ટરની અંદર. આમના સિવાય જો હું મેડિકલ ટીમ અથવા ડોક્ટર ટીમ વિશે ડિસ્કસ કરું સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરની અંદર તો ડોક્ટર મયુર પટેલ સર કે જે ચીફ ડાયાબિટીઓલોજીસ્ટ છે, આમના સિવાય ડોક્ટર યશ પટેલ સર કે જે યંગેસ્ટ PhD હોલ્ડર જે છે ડાયાબિટીસની અંદર છે. આમના સિવાય જો બીજી ટીમની વાત કરું તો ડોક્ટર કુશ પટેલ સર કે જે પોતે રેટિના સર્જન છે અને આમના સિવાય ડોક્ટર ઈના મેમ કે જે ચીફ પેથોલોજીસ્ટ છે અને સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરની અંદર લેબોરેટરી ડિપાર્ટમેન્ટ છે એ સંભાળે છે. આમના સિવાય જો ટીમનો ફોટો જોવા જઈએ તો સાઉથ એસ્ટ ઇન્ડિયાની જે બેસ્ટ ટીમ છે એ છે અને જે હાલમાં પણ કાર્યરત છે. આમના સિવાય જો હું વાત કરવા જાઉં તો સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરનું મેઇન વિઝન શું છે, તો મેઇન વિઝન છે કે ડાયાબિટીસને ક્યોર અને પ્રિવેન્શન ઓફ કોમ્પ્લિકેશન. તો જેટલા પણ કોમ્પ્લિકેશન ડાયાબિટીસની અંદર જોવા મળે એમને પ્રિવેન્ટ કરવાનું અને ડાયાબિટીસને ક્યોર કરવું છે એ અમારું મેઇન વિઝન છે સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરની અંદર. બીજું કે બધી જ ઓલ સ્પેશિયાલિટી ઓફ ડાયાબિટીસ અંડર વન રૂફ છે એ મેઇન છે. એટલે કે ડાયાબિટીસની અંદર જો કિડનીને લગતી કોમ્પ્લિકેશન, આંખને લગતા કોમ્પ્લિકેશન, પગને લગતા ટોટલ એનું જે મેનેજમેન્ટ છે એક જ સેન્ટરની અંદર જોવા મળે છે. આના સિવાય જો સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરના કેમ્પની વાત કરું અથવા તો સોશિયલ એક્ટિવિટીની વાત કરું તો સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે એ યોગા કેમ્પ,
ડાયાબિટીસ અવેરનેસ પ્રોગ્રામ અને એમને પ્રિવેન્શન કરવા માટેના પ્રોગ્રામ છે અરેન્જ કરતું હોય છે. આમના સિવાય રૂરલ એરિયાની અંદર ડાયાબિટીસના અવેરનેસ પ્રોગ્રામ અને એમને ડિટેક્શન કરવાના પણ કેમ્પ કરતા હોય છે. મોસ્ટલી રૂરલ એરિયાની અંદર કે જ્યાં ડાયાબિટીસ વિશેની જાગૃતતા ઓછી હોય છે, લોકોને ખ્યાલ નથી હોતો કે ડાયાબિટીસના લક્ષણો શું, કેવી રીતના પ્રિકોશન રાખવું, ડાયટમાં શું ચેન્જીસ કરવું અથવા શું ધ્યાન રાખવું. આમના સિવાય સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે પેરામેડિકલ સ્ટાફ અને અધર જે હેલ્થ વર્કર હોય એમને ટ્રેનિંગ આપવાનું પણ કામ કરતું હોય છે. ઇવન અવેરનેસ કેમ્પિયન પણ ચલાવતું હોય છે. આના સિવાય ટ્રાઇબલ એરિયાની અંદર ડાયાબિટીસની ટ્રીટમેન્ટ છે એ પણ પ્રોવાઈડ કરતું હોય છે. ઇવન રૂરલ એરિયાની અંદર જે ગવર્મેન્ટ ડોક્ટર્સની ટીમ હોય છે એમને પણ ટ્રેનિંગ આપવાનું કામ કરતું હોય છે. આમના સિવાય જે સ્કૂલના બાળકો છે એમાં એની પણ ટ્રેનિંગ કરાવતા હોય છે અને એમની અંદર પણ આપણે મોસ્ટલી ડાયાબિટીસ છે એમની જાગૃતતા ફેલાવતા હોય છે. મોસ્ટલી જે સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે એ પીડિયાટ્રિક સ્વીટ્સનું સર્ટિફિકેટ ધરાવે છે, તો એમના માટે ચિલ્ડ્રન કેમ્પ પણ અરેન્જમેન્ટ કરતા હોય છે. ઇવન જ્યારે ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસનું ડિટેક્શન થતું હોય છે તો ત્યારે ડાયટ એક્ઝિબિશન દ્વારા છે એ પણ આયોજિત કરતા હોય છે ને એમાં પણ અવેરનેસ ફેલાવવાનું કામ કરતા હોય છે. રૂરલ એરિયાની અંદર જ્યારે ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસનું ડાયગ્નોસિસ થતું હોય છે અથવા ડિટેક્શન થતું હોય છે તો ઓન સાઇટ કાઉન્સિલિંગ છે એ પણ પ્રોવાઈડ કરતા હોય છે. આમના સિવાય જો હું વાત કરું ડોક્ટર મયુર પટેલ સરની, તો એમને પ્રેસિડેન્ટ તરફથી એક એવોર્ડ છે એ પણ મળેલો છે ફોર ધ કમ્યુનિટી વર્ક ઇન ધ હેલ્થ કેર સેક્ટર. આમના સિવાય જો હું સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરની વાત કરું અને ડોક્ટર મયુર પટેલ સરની વાત કરું તો ભારત સેવા રત્ન એવોર્ડ છે એમને મળેલો છે બાય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ ફોર આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ એન્ડ રિમાર્કેબલ રોલ ઇન ધ ફિલ્ડ ઓફ મેડિકલ સાયન્સ. આમના સિવાય સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરને એવોર્ડની જો વાત કરું તો સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડાયાબિટીસ કેર એન્ડ સેન્ટર ઓફ એજ્યુકેશન છે એમનું પણ સર્ટિફિકેટ છે મળેલું છે. આમના સિવાય એક્સલન્સ ઇન ક્લિનિકલ કેર, એજ્યુકેશન, રિસર્ચ એન્ડ કમ્યુનિટી હેલ્થ છે એમને પણ સર્ટિફાઈડ છે. ડોક્ટર યશ પટેલ સર કે જે યંગેસ્ટ પીએચડી હોલ્ડર છે ઇન ડાયાબિટીસની અંદર, અને આ પદવી તેમને સૌથી યુવાન પીએચડી ધારક ડાયાબિટીસ એન્ડોક્રાઇનો કન્સલ્ટન્ટ છે એ બનાવેલ છે અને એ સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે એમાં પણ એ અત્યારે સેવા છે હાલમાં પણ આપી રહ્યા છે. આમના સિવાય બીજા સર્ટિફિકેટની વાત કરું તો ડાયાબિટીસ કે જે ડાયાબિટીસ ફેડરેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, જે સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર છે એના માટે રેકોગ્નાઇઝ છે. આમના સિવાય સેન્ટર ઓફ એજ્યુકેશન છે એ પણ સર્ટિફાઈડ છે અને એ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન દ્વારા જ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. મેડિકલ જનરલની વાત કરું હા ચાલો તો બેસ્ટ ટીમ છે વાંધો નહીં. સાઉથ એશિયાની. ત્યાં છે તો પછી રાખી. આમના સિવાય જો ઓલ ઇન્ડિયા લાઇફસ્ટાઇલ હોસ્પિટલ અને ક્લિનિકલ સર્વે થયેલો 2016 ની અંદર કે જેમની અંદર સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર સેન્ટર છે નંબર 1 રેન્ક પર આવેલું છે. આમના સિવાય અમેરિકી કેર સર્ટિફિકેશન, ગુજરાત યુનિવર્સિટી સર્ટિફાઈડ અને સ્વીટ્સ નું સર્ટિફિકેટ છે એ પણ મળેલું છે આઉટ ઓફ યુરોપ. યુરોપની અંદર જો કોઈ સેન્ટર પેલું હોય કે જેને પીડિયાટ્રિક ડાયાબિટીસ છે એની ટ્રીટમેન્ટનું સર્ટિફિકેટ માન્ય હોય તો એ છે સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર સેન્ટર. આમના સિવાય જો કોલેબરેશનની વાત કરું સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરમાં તો ગવર્નિંગ કાઉન્સિલ ઓફ ધ યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો કે જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ છે એમના દ્વારા એપ્રુવ થયેલું છે. ડાયાબિટીસને લગતા ટોટલ કોમ્પ્લિકેશન એટલે કે ઓલ સ્પેશિયાલિટી રિલેટેડ ટુ ડાયાબિટીસ અંડર વન રૂફ છે એ અમે અહીંયા બિલ્ડ કરી રહ્યા છીએ કે જેની અંદર કિડનીને લગતી પ્રોબ્લેમ, આંખને લગતી પ્રોબ્લેમ, ઇવન જે કહેવાય કે ફૂટને લગતી, ઇવન ગેંગ્રીનને લગતી, ફૂટ સેલ્વેજ, લેગ સેલ્વેજ અને આમના સિવાય ડાયાબિટીસની બેસ્ટ ટ્રીટમેન્ટ છે અમે પ્રોવાઈડ કરીએ છીએ હાલ, અને છેલ્લા 39 યરથી ગુજરાત ઇવન ઇન્ડિયા લેવલે છે આપણે આ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. હવે હું ડોક્ટર યશ પટેલ છે એમને ઇન્વાઇટ કરવા માંગુ છું જે તમને સમજાવશે કે ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસમાં કયા લક્ષણો જોવા મળે અને કયા કયા કોમ્પ્લિકેશન જોવા મળે. તો હું ડોક્ટર યશ સર છે એમને ઇન્વાઇટ કરવા માંગુ છું.
ગુડ આફ્ટરનૂન એવરીવન. ગુડ ઇવનિંગ એવરીવન. મને ખૂબ આનંદ છે કે આપણે આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આપણે બધા એક સાથે મળીને આ પ્રોગ્રામ હોલિસ્ટિક હેલ્થ ફોર એજ્યુકેશનનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ. અક્ષયભાઈએ જેમ ડૉક્ટર અક્ષય આપણા ઇન્સ્ટિટ્યૂટના એક યંગ ડૉક્ટર કે જે આપણા બધાની કેર કરવા માટે ખૂબ સક્ષમ, આગળ ધપીને મહેનત કરીને કામ કરતા હોય છે, તો એમના ઉત્સાહને આપણે આગળ વધારવા હું ડાયાબિટીસ એટલે શું અને ડાયાબિટીસના એજ્યુકેશન પ્રોગ્રામ હોલિસ્ટિક હેલ્થ ફોર હેપીનેસ ફોર ડાયાબિટીસ ફ્રેન્ડ્સ એટલે ડાયાબિટીસ વાળા મિત્રોમાં હોલિસ્ટિક હેલ્થ રાખીને હેપીનેસ આનંદમય જીવન કઈ રીતના જીવીએ એના આ ધ્યેય ઉપર સ્વાસ્થ્ય ટીમને સત્વાર આપતા આજે તમારી સાથે ઊભું છું. આપણે પહેલા જાણીએ કે ડાયાબિટીસ શું છે. કદાચ વાત કરું, ઘણા લોકો આપણામાંથી એવા છે કે જે 20, 30, 40 વર્ષ પહેલા બી ડાયાબિટીસ વિશે આટલું ઘણું સાંભળ્યું નહોતું. જ્યારે હાલમાં ડાયાબિટીસ વિશે ઘણું બધું ડિસ્કસ થાય છે. ગુજરાતીમાં આપણે કહીએ મધુ પ્રમેય, જેમાં ડાયાબિટીસની માત્રા પાસ્ટમાં ઘણી ઓછી હતી ભૂતકાળમાં, ને હવે ઘણી વધી રહી છે. એની જાગૃતતા બી એટલી વધી રહી છે. પણ તમે દુનિયા લેવલે જોવા જાઓ તો ચાઇના એ આપણું નંબર 1 કન્ટ્રી છે કે જેમાં વસ્તીમાં વધારે માત્રા જોવા મળે. સામે ઇન્ડિયા એ વન ઓફ ધ કન્ટ્રી વિચ ઇઝ નાઉ બિકમિંગ ધ કેપિટલ ઓફ ડાયાબિટીસ. તમે જો એ જૂના ડેટા ને અત્યારના ડેટા, તો રિલેટિવલી ઇન્ડિયામાં આ માત્રા વધી રહી છે અને ભવિષ્યમાં 2045માં ડબલ થઈ જાય એવી શક્યતા બી દેખાય છે. જેથી ખાસ સાચવીને સમજીને કરીએ એટલું વધારે જરૂર છે. હાલમાં 82 મિલિયન લોકો ડાયાબિટીસ વાળા 2017માં પ્રિડિક્ટ કર્યા હતા, જે 2045માં 151 થાય એવા છે, જે 72 મિલિયનમાંથી વધીને સાઉથ ઇસ્ટ એશિયાના 82 મિલિયન પહોંચ્યા છે. ધીરે ધીરે ડાયાબિટીસની માત્રા વધી રહી છે. આપણે એમ કહીએ ને કે ભૂકંપ તો એપી સેન્ટર, એમ ડાયાબિટીસનું બી એપી સેન્ટર ઇન્ડિયામાં એ ચેન્નઈ અને અમદાવાદ ગણવામાં આવે છે કે જ્યાં ડેન્સિટીમાં ડાયાબિટીસના મિત્રો જોવા મળે છે. ને ત્યાંથી ધીરે ધીરે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એ નંબર ઓફ ડાયાબિટીસ વાળા મિત્રોની માત્રા વધતી જાય છે. જોવા જઈએ તો એડલ્ટમાં 4 એડલ્ટે 1 ડાયાબિટીસ વાળા મિત્ર, એટલે આપણા ફેમિલી મેમ્બર્સ કહીએ તો એક ફેમિલીએ 1 ડાયાબિટીસ વાળા જોવા મળે છે. હું એક ઉદાહરણ આપું કે ડાયાબિટીસ શું છે ને શું સાચવવાનું. જેમ આપણે ગાડી ચલાવવા પેટ્રોલ જોઈએ, એમ શરીરને ચલાવવા માટે આપણે શુગર જોઈએ. એ શુગરને માથાના વાળથી લઈ પગના તળિયે પહોંચાડીએ અને બાળે ત્યારે શરીર ચાલે. તો જેમ કામ કરવા માટે આપણે વર્ક એફિશિયન્સી માટે જે આપણે ખોરાક લઈએ છીએ એને માથાના વાળથી લઈ પગના તળિયે પહોંચાડવા અને બાળવા માટે આપણા પેટમાં જઠરની પાછળ પેન્ક્રિયાસ નામની ગ્લેન્ડમાંથી ઇન્સ્યુલિન નામનો રસ ચરે, અને આ ઇન્સ્યુલિન એ શુગરને માથાના વાળથી લઈ પગના તળિયે પહોંચાડે અને બાળે ત્યારે શરીર ચાલે. એક બીજું ઉદાહરણ, જેમ આ ટ્રેન છે એ અંદર શુગરના ક્યુબ્સ લઈને ફરે છે, એને અંદર આ કહેવાય ગોડાઉનમાં પહોંચાડવા માટે આ બારણું ખોલીને અંદર જવું પડે. જો આ બારણાની ચાવી ના હોય તો આ ક્યુબ્સ અંદર જ બહાર જ ઢોળાયા કરે, અંદર ના જઈ શકે. એટલે ધારો કે આ રૂમ છે આપણું, આપણે જેમ ઝૂમમાં અંદર એન્ટર થવું હતું ને અંદર એન્ટર થવા માટે જ્યાં સુધી એડમિનની જોડે કી ના હોય તો આપણે એન્ટર થઈ શકીએ. ઘણા બધા બહાર વેઇટ કરતા અને એ યોગ્ય એન્ટર કી આપી પછી જ આપણે અંદર આવી શકીએ. એમ આપણા શરીરમાં આ શુગરને અંદર એન્ટર, કોષમાં એન્ટર કરવા માટે, ગોડાઉનમાં એન્ટર કરવા માટે ઇન્સ્યુલિન નામની ચાવી જોઈએ. કે આ ઇન્સ્યુલિનની માત્રા ઓછી હોય અથવા તો અસર ઓછી હોય, એ રીતના આ શુગરની એન્ટ્રી ઉપર રિસ્ટ્રિક્શન આવતું હોય છે. જેમ વાત કરીએ, જ્યારે બી આ ઇન્સ્યુલિનની માત્રામાં ઘટાડો હોય કે અસરને ઘટાડો હોય, ત્યારે વધારે પડતી સાકર વધવા માંડે છે આપણા રુધિરમાં, જેના લીધે વધારે પડતું પાણી પીવું પડે, વધારે પડતું પેશાબ કરવા જવું પડે, વીકનેસ લાગે, આ બધા લક્ષણ જોવા મળે. પણ આ લક્ષણ બધા અવગણ્ય છે. ફરીથી વાત કરું કે જો યોગ્ય પ્રકારની ચાવી મળે, દવા મળે, તો આપણી શુગર કંટ્રોલમાં રહે છે, આપણી સ્ફૂર્તિ કંટ્રોલમાં રહે છે. આ બધા લક્ષણો આપણા જે છે એમાં રાહત જોવા મળે છે અને શરીર તાજું માજું કાઠું રહે છે. મારે ઘણા મિત્ર મળે છે કે સાહેબ તમે લક્ષણની વાત કરો, શુગરની વાત કરો, મને કોઈ તકલીફ નથી, તો મારે શું કરવા સાકર કંટ્રોલમાં રાખવી જોઈએ?
આ જ બાબતે વાત કરીએ કે જે શુગર વધારે રહે છે એ આપણા શરીરમાં જુદા જુદા અંગો ઉપર જુદી જુદી અસર કરે છે. સાદા ઉદાહરણ તરીકે વાત કરીએ તો દુનિયાભરમાં આઈસીયુમાં એડમિટ થયેલા લોકોમાં કે જે હૃદયના અટેકથી કે લકવાથી એડમિટ થયેલા હોય એમાં સૌથી વધારે પ્રમાણ ડાયાબિટીસનું જોવા મળે છે. અને ટાઈપ 2 પ્રકારના ડાયાબિટીસ વાળા મિત્રોમાં 75% લોકોની મૃત્યુ જે છે એ હૃદયના અટેકથી કે લકવાથી કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ કહેવાય એનાથી થાય છે. સેકન્ડ, દુનિયાભરમાં અંધાપાની વાત કરીએ તો મોસ્ટ કોમન પ્રિવેન્ટેબલ કોઝ ઇઝ ડાયાબિટીક રેટિનલ બ્લાઇન્ડનેસ. અને એટલા માટે ડાયાબિટીસના લીધે આંખના પડદા ઉપર જે અસર આવે જે પ્રિવેન્ટેબલ છે, 100% બચાવી શકાય એવી છે, ને જેને ડાયાબિટીસની અસરના લીધે એમાં નુકસાની આવે છે. હવે વાત કરીએ કે ડાયાલિસિસ. તમે જો ડાયાલિસિસનું યુનિટ વિચારો તો એ યુનિટમાં 70% લોકોનું ડાયાલિસિસ એ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના લીધે આવે છે. અને જેના લીધે એમને વારે ઘડીએ ડાયાલિસિસ માંથી જવું પડે છે. આ ઉપરાંત વાત કરીએ કે ડાયાબિટીસ અને પગની અસર અથવા તો એમ્પ્યુટેશન. તો દુનિયાભરમાં સૌથી મોસ્ટ કોમન કારણ એમ્પ્યુટેશનનું શું છે ખબર છે? રોડ ટ્રાફિક એક્સિડન્ટ. પણ એના પછી ડાયાબિટીસ. ડાયાબિટીસના લીધે દર 20 સેકન્ડે એક પગ કપાય છે દુનિયાભર. અને જેમાંથી 99% પગ બચાવી શકાય એવા હોય છે, એમ્પ્યુટેશન બચાવી શકાય એવું છે કે જ્યાં સર્જન કે કાપવું પડે છે, પણ જો એને પ્રોપર ટ્રીટમેન્ટ લીધી હોય તો એ 100% બચાવી શકાય એવું હોય છે, જે આપણે ગફલતમાં રહીએ છીએ. શા માટે આ જાણ કરું છું કે ડાયાબિટીસમાં યુઝ્યુઅલી સૌથી મોટી તકલીફ એ છે કે એના લક્ષણ કોઈ નથી, અને જેના લીધે એનું નિદાન 8 થી 12 વર્ષ મોડું થાય છે. અને જ્યારે નિદાન થાય ત્યારે આમાંના કોઈકના કોઈ અંગ ઉપર ઓલરેડી અસર આવી ચૂકેલી હોય છે. એટલે જ્યારે નિદાન થાય ત્યારે 50% લોકોમાં આ કોઈના કોઈ અંગ ઉપર કંઈક ને કંઈક કોમ્પ્લિકેશન્સની અસર હોય છે, જેનું મેઇન કારણ છે નિદાનમાં ડિલે. અને ડાયાબિટીસની અનઅવેરનેસ અને એના કોમ્પ્લિકેશન્સ આર ડ્યુ ટુ અવર મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ, અવર ડિલેઇંગ ઇન ધ પ્રોગ્રેશન. અને જેના લીધે આપણે ખાસ સાચવીને જો સંભાળ લઈએ તો આ કોમ્પ્લિકેશન્સ બધા પ્રિવેન્ટેબલ છે, જેની આપણે આડઅસર ભોગવીએ છીએ. આપણો એક આર્ટિકલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતો, જેમાં તમને ખ્યાલ હોય તો ઉદય સાયલેન્ટ કિલર જોડે ડાયાબિટીસને સરખાવવામાં આવ્યું. શા માટે? આપણે જ્યારે કે નવું ઘર લઈએ તો પાયા સાથે આપણે પેસ્ટ કંટ્રોલ કરીએ. પેસ્ટ કંટ્રોલ શેના માટે કરીએ છીએ? કે આપણે ઉદયને આપણા ઘરમાં આવતી અટકાવી શકીએ. આજે આપણે જ્યારે આ ડાયાબિટીસનો એજ્યુકેશન પ્રોગ્રામ એટલે હોલિસ્ટિક હેલ્થ ફોર હેપીનેસ ઇન ડાયાબિટીસ આપણા મિત્રો માટે કરી રહ્યા છે, એનું મેઇન કારણ, આપણો ઉદ્દેશ એ જ છે કે આપણે આપણી લાઈફમાં ડાયાબિટીસનું પેસ્ટ કંટ્રોલ કરીએ. જેના ભાગરૂપે અમે તમારી જોડે આ વાત કરી છે. જેમ ડોક્ટર અક્ષયભાઈએ વાત કરી કે અમે ડાયાબિટીસ લગતી પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી સર્વ સર્વિસીસ આપીએ છીએ. તો એ સર્વિસમાં પ્રાઇમરી પ્રિવેન્શન બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાઇમરી પ્રિવેન્શન એટલે જેમને ડાયાબિટીસ આવવાની શક્યતા હોય એમને ડાયાબિટીસ અટકાવવા માટે. કોને આવી શકે? તો ઘરમાં જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકો હાઈ સ્ટ્રેસફુલ જિંદગી જીવે છે, જે મોટાભાથી જીવે છે, જેમનામાં બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ ઓલરેડી છે, આ બધાને ડાયાબિટીસ આવવાની શક્યતા રહેલી છે. તો એમને ડાયાબિટીસ આવતો અટકાવવા માટે કામમાં કરીએ છીએ. સેકન્ડરી પ્રિવેન્શન, જેમને ઓલરેડી ડાયાબિટીસ છે તો એમને ઓછી દવાએ કઈ રીતના ડાયાબિટીસ કંટ્રોલમાં થાય અને દવા વગર સારી રીતના કઈ રીતના કંટ્રોલ થાય એનું ખાસ ફોકસ કરીએ છીએ. વધારાનું, જો ડાયાબિટીસ હોય તો એ આગળ વધે નહીં અને એની આડઅસરો ના ઉમેરાય, એને સેકન્ડરી પ્રિવેન્શન કહેવાય. ટર્શરી પ્રિવેન્શન, ધારો કે કોઈ અંગ ઉપર અસર આવી છે તો એને ત્યાં ને ત્યાં કઈ રીતના અટકાવાય અને એની અસર આગળ વધે નહીં, એને પાછી કઈ રીતના પાડી શકાય એ રીતના કહેવાય. હવે એક આ ઉદાહરણ આપું છું. મારી જોડે ઘણા મિત્રો આવે છે, એ કહે કે સાહેબ મારા ઘરમાં મારા દાદાને, મારા પપ્પાને, મને ડાયાબિટીસ આવ્યો, પણ આગલી જનરેશનમાં ના આવે એના માટે શું કરવું? અને બીજા આવે કે સાહેબ મારા ઘરમાં મારા પપ્પાને, દાદાને હતો તો મને આવવા માટેનું કારણ શું? સો મેઇન આપણે આનુવંશિકતા માટે કઈ રીતના પ્રિવેન્શન કરવું એના માટે બી આગળ વાત કરીશું. પણ એટલું સમજજો, સ્મોલ સ્ટેપ્સ ગિવ્સ બિગ રિવોર્ડ.
નાના નાના પગલાથી કામ કરીશું તો આપણે ડાયાબિટીસને લાંબા ગાળે ઘણો બચાવી શકીશું. નાની નાની કાળજી જે આજે આપણે વાત કરીશું અને એના ઉપર કામ કરીશું. હવે જેમને ડાયાબિટીસ છે એમને ખાસ સમજવું કે તમારે ખાલી સવારનું ભૂખ્યા પેટનું કે જમ્યા પછી 2 કલાકનું જ કંટ્રોલ કરવો જરૂરી નથી. તમારો 24 કલાકનો ડાયાબિટીસ કંટ્રોલ હોવો જ જરૂરી છે. અને જો સારી રીતના પ્રોપર ડાયાબિટીસ કંટ્રોલ કરીએ તો 30% ઓછી દવાએ અથવા તો દવા વગર બી સારી રીતના કંટ્રોલ કરી શકાય. આપણા સ્વાસ્થ્યના 30% લોકો એવા છે કે જેમની કમ્પ્લીટ દવા બંધ છે અને 70%માં ઓલરેડી 30% દવા આપણે 30%થી વધારે દવા આપણે ઘટાડી શક્યા છે. શાના કારણે? કે જેટલો સારો કંટ્રોલ રાખીએ, જેટલી સારી હેલ્ધી લાઈફ જીવીએ, એટલું આપણી આંખ, કિડની, હૃદય, મગજ, પગ બધા ઉપરની અસરો આપણે મિનિમલ કરી શકીએ, અટકાવી શકીએ અને લાંબા ગાળાની દવાઓ આપણે ઘટાડી શકીએ. સ્પેશિયલ કેર ફોર સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન ખાસ જરૂરી છે. એના માટે તમારું પહેલા તો ભૂખ્યા પેટનું અને જમ્યા પછી 2 કલાકનું શુગર કંટ્રોલ, એ જ રીતના બાકીના સમયના તમારા શુગરના કંટ્રોલ હોવા જરૂરી છે. ભૂખ્યા પેટનું કેટલું હોવું જોઈએ? તો 70 થી 100 ની વચ્ચે. જમ્યા પછીનું 140 નીચે હોવું જોઈએ, બહુ બહુ તો 160 180. શા માટે આની વાત કરું છું? પણ ભૂખ્યા પેટનું કયું કહેવાય એ બી ખાસ જાણવું જરૂરી છે. આપણે આવીએ ત્યારે તમને એક ટ્રેનિંગ બુકલેટ, આપણી બુક આપીએ છીએ, ખાસ સમજવી. જેમની જોડે ના હોય તો ખાસ ચેટ બોક્સમાં લખો, એ તમને કહેવાય કે એને કઈ રીતના પરચેસ કરવાની, શું કરવાનું, બધું આપણી ટીમ ડિટેલ આપશે. પણ પહેલા સમજો ભૂખ્યા પેટનું શું કહેવાય. તો ભૂખ્યા પેટનું શુગર કે રાતના તમે જમ્યા પછી સૂતા કંઈક લઈને સૂઈ ગયા, ત્યાંથી 8 કલાક સુધીનું ભૂખ્યા પેટનું કહેવાય, જે તમે સવારે ઉઠ્યા પછી વહેલામાં વહેલું આપો. આમ તો પાણી બી ના લો તો ચાલે, પણ પાણી લઈને જે બ્લડ આપો એ કંઈ બી ખાધા વગર, દવા વગરનું, એ ભૂખ્યા પેટનું કહેવાય. વધારાનું એને મોડામાં મોડું 9 વાગ્યા સુધી આપવાનું, નહીતર એ ભૂખ્યા પેટનું ન કહેવાય. જમ્યા પછીનું એટલે કંઈ બી જમ્યા પછી, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, કંઈ બી જમ્યા પછી એના 2 કલાકનું જમ્યા પછીનું કહેવાય. આ ઉપરાંત આપણો શુગર કંટ્રોલ, મને કહે કે સાહેબ હું તો સવારથી કશું ખાધું નથી, એ શુગર જો એના કરતાં કંઈ ખાધા પછીનું તમે જુઓ તો યોગ્ય કહેવાય. મારે ભૂખ્યા પેટનું આપવું કેમ જરૂરી છે? તો સમજો 22% જ આપણો કંટ્રોલ એ જમ્યા પછીનું દેખાડે છે. 78% શુગરનો કંટ્રોલ એ આપણું ભૂખ્યા પેટનું શુગર રિપ્રેઝેન્ટ કરે. તો આપણે જ્યારે બી મળીએ ત્યારે સવારનું ભૂખ્યા પેટનું અને જમ્યા પછી 2 કલાકનું કરવું ખાસ જરૂરી છે. આ ઉપરાંત મારી જોડે ઘણા મિત્રો આવતા હોય છે. એ કહે કે સાહેબ મારું જે છે સવારનું 78 આવ્યું, જમ્યા પછીનું તમે જોયું 133 આવ્યું, તો પછી મારે શુગર સારો જ કંટ્રોલ કહેવાય. પણ અમે એમ કહીએ કે હા સાહેબ, પણ આપણે 3 મહિનાની એવરેજ શુગર જોઈએ તો ચાલે. હવે 3 મહિનાની એવરેજ શુગર એટલે શું? કે જે પાછલા 3 મહિનાની એવરેજ શુગર આપણી દેખાડે, જે પર્સન્ટેજમાં આવે, નોર્મલ માણસમાં 5.5% નીચે હોય. આપણે જ્યારે 5.5 ઉપર હોય, ડાયાબિટીસ હોય, તો આપણે 6.5 નજીક રાખીએ, સારામાં સારું કહેવાય. પણ કોઈ બી કારણે 8.5-9% ઉપર વધવી ના જોઈએ, જે આડઅસર વધારે. અને દવા સાથે જો આપણી શુગર 9%, 10% ઉપર જાય છે, તો એની પ્રોપર કાળજી લઈ, પ્રોપર ગાઈડન્સ લઈ, પ્રોપર કન્સલ્ટેશન કરીને તમારે એને કંટ્રોલ લેવો જરૂરી છે. 1% બી શુગર ઘટાડીએ તો આપણું 38-37% જે છે એ કોમ્પ્લિકેશનના ચાન્સીસ ઘટાડે છે. અને એટલા માટે સમજવું જરૂરી છે કે 3 મહિનાની એવરેજ શુગર એ આપણને પાછલા 3 મહિનાનો કંટ્રોલ દેખાડે છે. એ આપણો ઇન્કમટેક્સ ઓફિસર છે. શું? કેમ? કારણ કે આપણે 3 મહિનામાં શું ગફલત કરી એ આપણને ખબર પડે. મારી જોડે જે છે માર્ચ મહિનામાં આવ્યા હોય અને કે સારામાં સારો કંટ્રોલ છે, ફાસ્ટિંગ સરસ કંટ્રોલ છે, પીપી સરસ કંટ્રોલ. હમણાં અત્યારે જુલાઈમાં આવે તો બી ફાસ્ટિંગ અને પીપી સરસ કંટ્રોલ. હું જ્યારે 3 મહિનાની એવરેજ શુગર કરવાનું કહું તેમને પગ ધ્રુજવા મળે. કેમ? કારણ કે કેરીઓ ખાધી છે, વચ્ચે વધ્યું છે, એની ચિંતામાં. આઈડિયલી એ સાથે બી આપણો કંટ્રોલ 6.5%ની નજીક રાખીએ એ સારામાં સારું કહેવાય. અને આપણે જો પ્રોપર મોનિટરિંગ, શુગર કંટ્રોલ, દવા સાથે જો આપણે સારી રીતના હેન્ડલ કરીએ તો કેરી સાથે બી આપણું HbA1c સારું કંટ્રોલ થઈ શકે છે. આગળ વાત કરીએ છીએ. આ ઉપરાંત આલ્બ્યુમિન ક્રિએટિન રેશિયો, કિડની ઉપર અસર આવવાની શક્યતાનું બી અનુમાન અને લાંબા ગાળે ડાયાલિસિસની જરૂર ના પડે એના માટેનું રિપોર્ટ છે. જેથી આપણે કિડની ઉપર અસર આવતી પહેલેથી અટકાવી શકીએ, અનુમાન કરી શકીએ અને એને પાછી પાડી શકીએ.
ડાયાબિટીસ એ ખાલી એકલું નથી જતું, સાથે મોટાપો, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ સાથે લઈને આવે છે. તો આપણું બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, યુરિક એસિડ અસરો આ બધું જ કંટ્રોલ રાખીએ એ વહેલા જરૂરી છે. જેટલા ડાયાબિટીસ વાળા મિત્રો જોઈએ છે એમાં 50% લોકોમાં સાથે ચરબીની બી અસર જોવા મળે છે. એમાં સારા કોલેસ્ટ્રોલ એ ઓછું અને ખરાબ કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા વધી જાય છે. તો એનો કંટ્રોલ રાખવો, એને યોગ્ય માપસર રાખવું એટલું જ જરૂરી છે. વાત કરી પગની, જે પોટેન્શિયલી પ્રિવેન્ટેબલ ડાયાબિટીક ફૂડ કોમ્પ્લિકેશન્સ છે અને જેમાં 90% પગ જે છે ઓન ધ ફર્સ્ટ ગો બચાવી શકાય છે, જ્યાં 99% સર્જન બી કે આ પગ કાપવો પડે છે એ બી પ્રિવેન્ટ થઈ શકે છે પ્રોપર પોડિયાટ્રિક કેરથી. જેથી પગના સર્ક્યુલેશનનું ટેસ્ટિંગ, સેન્સેશનનું ટેસ્ટિંગ, પ્રેશર ટેસ્ટિંગ, ઇવન એની પગની યોગ્ય કાળજી એ ખાસ સમજવી જરૂરી. જેને પગના ઉપર જણજણાટી આવે છે, બળતરા થાય છે, બેરાસ લાગે છે, ચપ્પલ સરકી જાય છે, એને તો ખાસ પગની સંભાળ ગોઠવવી જરૂરી છે. મને ઘણા બધા કહે છે કે સાહેબ પગની સંભાળમાં શું કરીએ, કે અમે રોજ સાંજે ઘરે આવીને પગ ધોઈ કાઢીએ છીએ. પણ કઈ રીતના ધોઈએ છીએ? નળ ખોલીએ, પગ પલાળીએ, બહાર નીકળીએ, પગ લૂછણાથી લૂછી દીધા. તો એ ખરેખર આપણે પગ ધોયા કહેવાય કે ઘરમાં જે કચરા પોતું કર્યું છે એને બગડે નહીં એના માટે પગ ધોયા કહેવાય? પગ ધોવા એટલે ઉપરથી નીચેથી આંગળીઓ વચ્ચેથી બરાબર સાબુનું ફીણ કરીને એને ધોવા, બરાબર કપડાથી ઉપરથી વચ્ચેથી આંગળીઓ વચ્ચેથી લૂછી લેવા, અને શિયાળો હોય તો મોઇશ્ચર એટલે કોપરેલ છે, વેસેલિન છે, ક્રીમ છે લગાડીને, અથવા તો ઉનાળો ચોમાસો હોય તો પાવડર ભભરાઈને લેપ કરીને મોજા પહેરી લઈએ એ વધારે જરૂરી છે. નખ કાપતી વખતે બી એ ચામડી ના કપાઈ જાય એનું પ્રોપર કેર રાખવી જરૂરી છે. અને આ પગને અસરોને બચાવવા માટે પ્રોજેક્ટ શ્રવણ કરીને આપણો સ્પેશિયલ પ્રોજેક્ટ થયેલો છે એ ખાસ અટેન્ડ કરી લેવો, એ ખાસ સમજવું. જો ના સંભાળ રાખીએ તો આવી રીતના અલ્સર થવું, અસરો આવી, સડો થવો, પગ કાપવા બધું થઈ શકે છે. સ્પેશિયલી આંખના પડદા જે આપણને અંદર શું થઈ રહ્યું છે એનું અનુમાન આપે. ઇટ ઇઝ અ વિન્ડો ઓફ એન ઇન્ટિરિયર ઓફ અવર મેટાબોલિઝમ. આપણા જે મેટાબોલિઝમની આંખના પડદા ઉપર શું અસર થાય છે, જે આપણને અનુમાન આપે છે કે આપણા શરીરના બાકીના અંગો ઉપર શું અસર આવે. એના માટે આંખના પડદા રેગ્યુલર ચેક થવા જોઈએ, દર વર્ષે ચેક. હવે કોઈકે ખાસ પૂછ્યું હતું આ સીજીએમએસ શું છે, સીજીએમએસ કેટલા દિવસ ચાલે છે, કેટલી અસર આપે છે, શું મોનિટરિંગ કરે છે. આજે હું તમને સીજીએમએસ દેખાડું છું. એ આપણું સૌથી પહેલું ફર્સ્ટ ઇન એશિયા આ સીજીએમએસ આપણે લીધું હતું. ત્યારે ખાલી 3 જ દિવસનું એ અનુમાન આપતું હતું અને દર 5 સેકન્ડે મોનિટરિંગ કરતું. ત્યાંથી આજે આપણે એ રિયલ ટાઈમ મોનિટરિંગ વાળા કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ ઓર એમ્બ્યુલટરી ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ લાવી શક્યા છે. આ સેન્સર કોને ને કઈ રીતના વપરાય, કે જે આપણી ખોરાક, કસરત, ઇન્સ્યુલિન, દવા, શુગર વધઘટ આ બધું પ્રિડિક્ટ કરીને રિયલ ટાઈમ ઇવન આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જાય એવા દેખાડે છે. જે આપણને આપે છે કે આપણો 24 કલાકનો કંટ્રોલ 70 થી 180 વચ્ચે છે એનું અનુમાન, એનો આંકડો, એનો ટ્રેન્ડ, એનો ગ્રાફ, એનો અસર દેખાડે છે. આપણે સવારે સફરજન ખાઈએ છીએ, બપોર ખાઈએ છીએ, સાંજે ખાઈએ છીએ, શું વધઘટ આવે છે એ દેખાડે છે. તમને જેમ ગ્રાફ દેખાય છે એવી રીતના વધઘટના આખા ગ્રાફ દેખાડે. હું તમારી જોડે આ શેર કરું છું. આપણી ટીમે કોવિડ ટાઈમમાં આ જે છે સેન્સર્સ જે વાપર્યા છે બટન જેવા, જે સીજીએમએસ કન્ટિન્યુઅસ મોનિટરિંગ વાળા 14 દિવસ વાળા સેન્સર્સનો એક આ ક્રિએટિવ બનાવ્યું હતું, જે હું તમારી જોડે શેર કરું છું કે આપણી ટીમનું મારા તરફથી એક એકનોલેજમેન્ટ છે. આ હું બધી વાત કરું છું શેના માટે કરું છું, કે સ્વાસ્થ્ય ટીમ એ તમારા આંખ, હૃદય, કિડની, પગ, સર્વ અંગ માટે એક કોમ્પ્લિકેશન્સના પ્રોટેક્શન માટેની અમ્બ્રેલા બની જાય. આપણે અત્યારે ખબર છે આ મોન્સૂન સિઝનમાં છત્રી કેટલી ઇમ્પોર્ટન્ટ છે વરસાદથી આપણા શરીરને ભીજવા માટે. એમ સ્વાસ્થ્ય ટીમ આ એજ્યુકેશન પ્રોગ્રામ, હોલિસ્ટિક હેલ્થ ફોર હેપીનેસ પ્રોગ્રામ એ તમને તમારી જાગૃતતા વધારીને આંખ, હૃદય, કિડની, પગની રુધિરવાહિની છે ના ચેતાતંતુ ના પ્રોટેક્શન માટે ભાગ ભજવે એટલા માટે છું. આ અમારા સ્વાસ્થ્ય ટીમની એક મુહિમ હતી જેનો હું તમને સ્ક્રીન શેર કરું છું. અને વાત આવે છે ટર્શરી લેવલ, કે આ કોઈ બી કોમ્પ્લિકેશન આવ્યું, આંખના પડદાથી લઈ, હૃદયથી લઈ, કિડનીથી લઈ, પગના સર્ક્યુલેશન સેન્સેશનથી લઈ, પગની અસરોથી લઈ, આ બધાની આપણા ત્યાં
પ્રોપર ટ્રીટમેન્ટ કરવા વાળી ટીમ, સાધનો બધું અવેલેબલ છે. ઇવન ઇન્ફેક્શન્સથી લઈ કોમ્પ્લિકેશન્સથી લઈ બધા મેનેજમેન્ટ માટે આપણી ટીમ સક્ષમ છે. જરૂર પડે અમે તમારા સથવારે ઊભા છીએ. વધારાની વાત, સાહેબ તમે બધી વાત કરી, પણ દવાઓ તો તમે લખીને આપો છો, ઇન્સ્યુલિનના ડોઝ સેટ કરી આપો છો, ખોરાક અને કસરતમાં મારે શું કરવા? તો અમે સ્પેશિયલી જે આપણા મિત્રો પહેલા દિવસે આવે છે એમને ખોરાક, કસરત, લાઇફસ્ટાઇલ માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપીએ છીએ. હાલમાં જે કહેવાય કે નોન ડાયાબિટીસ માટે જે નોન ફાર્મેકોલોજી ટ્રીટમેન્ટ, ડાયટ અને ફિઝિકલ એક્સરસાઇઝ. એક વસ્તુ પૂછું, બધાને ખબર છે આ ખવાય? મને ચેટબોટમાં રિપ્લાય કરો, આઈ વિલ વેટ ફોર યુ. શું આ વસ્તુ ખવાય? કોણ જાગે છે ને કોણ ઊંઘે છે? સૌમિલભાઈનો ધારો કે એમણે સવાલ પૂછ્યો છે, ફોર હાઉ મેની ડેઝ CGM can be used accurately? So we have 14 days to use for. Very good. આઈડિયલી ના ખવાય, બરાબર છે. આ આપણે ના ખવાય ખબર છે, તો શું ખવાય એ સૌથી મોટો સવાલ. ડાયાબિટીસમાં ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ કડું કડિયાતું ખાવાનું, આથેલું ખાવાનું, બાફેલું ખાવાનું, બધા જ લીમડો ખાવાનો. પણ આઈડિયલી તમે જાણો, તમારા મધર અને તમારા ઓફિસમાં કામ કરતા કે તમારી જોડે ભણતા બીજા કોઈ સ્ટુડન્ટના મધર એ રોજ કામ કરતા, એમની રોજની શી તો સરખી હોય. તમારા ફાધર કે આપ જ્યારે ઓફિસમાં કામ કરો છો અને તમારા કલીગ કે તમારા ફાધરના કલીગ સાથે કામ કરે, એની આઈડિયલી રોજની રિક્વાયરમેન્ટ તો લગભગ સરખી આવે. પોષણની, કાર્બોહાઈડ્રેટની, ફેટની, પ્રોટીનની, વિટામિન્સની, મિનરલની. તો એમનું ખાવાનું અને આપણું ખાવાનું જુદું કેમ? જેમને બી ડાયાબિટીસ વાળા મિત્રો છે એનો ફંડામેન્ટલ પહેલો નિયમ ધ્યાન રાખો કે ડાયાબિટીસ વાળા મિત્રોએ અને નોર્મલ માણસ બંનેનું પોષણથી લઈ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુટ્રિશન, વિટામિન્સ, મિનરલ્સની, કેલરીની જરૂરિયાત સરખી છે. તો એમનું ખાવાનું ને આપણું ખાવાનું જુદું કેમ? સો આઈડિયલી આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે કે ડાયટ બેલેન્સ્ડ હોવું જરૂરી છે. બેલેન્સ ફૂડ ખાવું જરૂરી છે. યોગ્ય માત્રામાં કાર્બોહાઈડ્રેટ, યોગ્ય માત્રામાં પ્રોટીન, યોગ્ય માત્રામાં ફેટ અને મિનરલ્સ, વિટામિન્સ અને હાઇડ્રેશન ખાસ ધ્યાન રાખો. પણ સૌથી પહેલા ડાયાબિટીસ વાળા મિત્રોમાં જે સૌથી વધારે જરૂરી છે ને એ બેઝિક ખાવાના નિયમ. અત્યારે શું થાય છે કે સવારે બ્રેકફાસ્ટ કરે, લંચ કરે, ડિનર કરે. ઇવન આ તો હમણાં થયું. મારા દાદા તો એવું કહેતા હતા કે દિવસમાં 2 વખત ખાવું, ભરપેટ ખાવું, એ ખાવાનું મજાથી ખાવું. અને અત્યારે આપણે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર 3 શેર કરતા હોય. પણ મુશ્કેલી શું થાય છે, જ્યારે બી આપણે ખાઈએ એક સામટું પેટ ભરીને ખાઈએ, શુગર વધે. ખાવાનું જેમ સમય જાય એમ શુગર ઘટે. ફરીથી લંચ કરીએ, શુગર વધે, ફરીથી ઘટે, અને ડિનર વખતે ફરીથી વધે, પાછી ઘટે. આ જે વમળ દેખાય છે, જે આપણે બહુ મોટા છે, દવાની અસર આવે એનાથી ઘટે, કામ કરીએ ઘટે, દવાની અસરના લીધે ઘટે. તો એને બેલેન્સ કઈ રીતના કરાય કે જેથી એ વમળ માપમાં રહે. તો આઈડિયલી ખાવાના 4 નિયમો યાદ રાખો. 1, ભરપેટ ખાવું નથી. 2, ખાવાનું જે આપણું રોજ ખાઈએ છીએ એને વહેંચીને ખાવાનું છે. 3, દિવસમાં એટલીસ્ટ 2 ફ્રૂટ અને અડધો લીટર દૂધ કમ્પલસરી જાય. અને 4, રાતના સૂતી વખતે દૂધ કે ફ્રૂટ કે કંઈક બી થોડું ખાઈને સૂઈ જઈશું. શા માટે આ વાત કરી? કે જો આપણે ખાવાનું એક સામટું ખાઈશું તો આવી રીતના શુગર વધશે. જો એને જ આપણે વહેંચી લઈશું કે બ્રેકફાસ્ટ, લંચની વચ્ચે બીજું મિની સ્નેક્સ એડ કરી દઈશું કે જે આપણા બ્રેકફાસ્ટનો જ ભાગ વેચ્યો છે. ધારો કે નાસ્તામાં આપણે દૂધ, ખાખરા, ફ્રૂટ બધું લઈએ છીએ, તો એના બદલે દૂધ અને ખાખરા રાખીએ, ફ્રૂટ જે છે એ આપણે વચ્ચે લઈ લઈએ, તો એ જ ખાવાનું આપણું વહેંચાઈ ગયું ને આ વમળ નાનું થશે. એ જ વસ્તુ લંચની વાત કરીએ તો દાળ, ભાત, રોટલી, શાક, સલાડ, સૂપ બધું ખાઈએ, તો એના બદલે સૂપ, સલાડ અને માપસર શાક, રોટલી લીધું, અને બાકીનો જે છે ભાગ ઇવનિંગ સ્નેક્સમાં વહેંચી લીધો. ફ્રૂટ છે થી લઈ પૌવા છે, ખાખરા છે, એ રીતના વહેંચી લીધું, તો એ બી વહેંચાઈ ગયું. ડિનરની વાત કરીએ કે ડિનર કે એક સામટું ખીચડી, દૂધ, ભાખરી, શાક બધું લેવા કરતા ભાખરી, શાક, ખીચડી થોડું લીધું ને દૂધ રાતના સૂતી વખત લઈ લીધું, તો એ ઓવર ટાઈમ તમારી વમળ શુગરના વધતા ઘટતા ઓછા કરશે.
જેટલું વેચીને લઈશું એટલું વધારે સારું છે, એટલો વધારે ફાયદો કરશે. વાત થઈ આપણે 6 ટાઈમની વાત કરી, 7 ટાઈમનું ખાવાની વાત કરી, તો ભાણું ભરીને ખાવાની જરૂર નથી. તમે જે ખાઓ છો એને જ વેચવાનું. સાહેબ પણ મારે તો બપોરે ટિફિન લઈને જવાનું હોય, તો ટિફિનમાં ભાભી એક ડબ્બો જુદો આપશે કે જેમાં ફ્રૂટ હશે, જે તમે 4 વાગે લેજો. વેચી શકાય. સાહેબ પણ મારે સવારે ભર પેટ ખાઈને જવાની આદત છે. મારા દાદા તો એમ કહેતા હતા કે જ્યાં સુધી પેટ ભરીને ના ખાવ ત્યાં સુધી સંતોષ ના મળે. તો પેટ ભરવા શું લેશો? સલાડ, સૂપ, ફાઈબર વાળું કે જે તમારું અંદર સ્ટમક ફિલિંગ કરે, જે તમારી રોટલીની કેપેસિટી ઘટાડે, એ ખાસ ધ્યાન રાખજો. દિવસમાં 2 ફ્રૂટ્સ એના માટે એટલીસ્ટ કહું છું, તો એ વહેંચીને લેવા અને વચ્ચેના ટાઈમે લો કે જે તમને શક્તિ આપે. સાહેબ પણ શુગર વધારે હોય તો તમે તો ફ્રૂટ લેવા ના પડો છો. ના, શુગર વધારે હોય તો જુદી વસ્તુ છે. જો શુગર કંટ્રોલમાં હોય તો અમે બધા ફ્રૂટની છૂટ આપીએ છીએ, ઇવન કેરીની બી છૂટ આપીએ છીએ. કેરીની એવી સ્પેસિફિક જગ્યા શોધી આપીએ છીએ જેનાથી ફાયદો થાય. એમને એમ કેરીને ફળોનો રાજા નથી કીધો. તો ખાસ સમજો કે ફ્રૂટ કયા કયા લેવાય. જો ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય તો જુદી વસ્તુ છે, પણ કંટ્રોલ બી હોય તો બી આપણે તરબૂચ નથી લેવાનું. કેરી, કેળા, ચીકુ, સીતાફળ 100% લઈ શકાય, વેચીને લેવાય. કંટ્રોલ ના હોય તો કેરી, કેળા, સીતાફળ અને તરબૂચ નહીં લઈએ. તો પછી બાકીના કયા ફ્રૂટ રહ્યા? તો સીધું સફરજન યાદ આવે. પણ સફરજન ઘણા લોકોને કબજિયાત કરે. એને એપલ અ ડે કીપ્સ ડોક્ટર હવે એમ સમજીને સફરજન જ ખા નહીં કરે. તો બીજા કયા ચોઈસ રહી? નારંગી, મોસંબી, પપૈયું, ટીટી, જામફળ, પેર, ફાલસા, સેતુર, જાંબુન, દ્રાક્ષ, ગોળસાંબલી, બધું, પ્લમ, પીચ, લીચી, ચેરી, બધું લઈ શકાય. કેટલું લેવાનું? તો સફરજન જેટલી સાઈઝ, નારંગી જેટલી સાઈઝ 1 સર્વિંગ. એવા ગોળ, સફરજન, નારંગી એવા ગોળ 1 સર્વિંગ દિવસમાં એટલીસ્ટ 2 થી વધારે જવા જોઈએ. જ્યારે આપણે કાપેલા કહીએ પપૈયા, ટીટી જેવા, તો 100 ગ્રામ 1 સર્વિંગ કહેવાય. એવા સર્વિંગ લઈ શકાય. દાણાવાળા કહીએ તો બોર, જાંબુન, દ્રાક્ષ કે જે 10 થી 12 1 સર્વિંગ કહેવાય, એને આપણે લઈ શકાય. અને એવા મલ્ટિપલ સર્વિંગ્સ લેવાના, વેચીને લેવાના. આ ઉપરાંત મિલ્ક. શા માટે મિલ્ક જરૂરી છે? તો પણ સાહેબ મને દૂધ નથી ભાવતું. તો દવા સમજીને લેવું. નાના છોકરાને જેમ નાક બંધ કરતા હતા મોઢું ખોલીને પીવડાવી દેતા એમ દૂધ પીવડાવી દે. કેમ? કારણ કે દૂધ કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ, હાઇડ્રેશન બધું આપે, ઇમ્યુનિટી બધું આપે. તો એ દૂધ લેવું કમ્પલસરી છે. જેટલું વેચીને લેશો એટલું વધારે સારું છે. પલ્સીસ જેટલા વધારે લઈએ એટલું સારું છે. વાત રહી ડ્રાયફ્રૂટ. મેં કીધું ખાવામાં અત્યાર સુધી મેં ખાવાની વાત કરી, પરેજની વાત નથી કરી. તો પરેજ કઈ? તો એક સમજો આપણા તરફથી પરેજ તેલ, ઘી. તેલ, ઘી એટલે પનીર, બટર, ચીઝ, માવ, મલાઈ, માખણ. આ ઉપરાંત મેદો અને જ્યુસીસ ના લેવાય. જેમ ફ્રૂટની વાત કરી તો ફ્રૂટ લેવાના, સીધા લેવાના, પણ જ્યુસીસ નહીં એના, કારણ કે જ્યુસ કરવામાં એનું પોષણ મરી જાય. આપણે બને એટલા ફ્રૂટ સીધા ખાવા. તરત ને તરત ફ્રેશ જ્યુસ બનાવતા હોય તો બી નહીં. જેમ સફરજન કાપો કેવું કાળું પડી જાય, એ ઓક્સિડાઇઝ થઈ જાય, નહીં લેવાનું, સીધું જ ખાવાનું. બીજું વસ્તુ મેદો. મેદાના નુકસાન બધાને ખબર છે એટલે હું વધારે નથી બોલતો એમાં. વાત રહી તેલ, ઘી, પનીર, બટર, ચીઝ, માવ, મલાઈ, માખણ. આ બધા ડાયાબિટીસમાં, શુગર વધઘટ જુદી વસ્તુ, પણ ડાયાબિટીસમાં મોસ્ટ કોમન મૃત્યુનું કારણ શું? કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, એટલે અટેક આપવો, લકવો પડવો, પેરાલિસિસ. આ બધામાં રુધિરવાહિની ગંઠાય છે. રુધિરવાહિની ગંઠાય શેનાથી? ચરબીથી. એટલે ચરબી કોણ વધારે? તેલ, ઘી, પનીર, બટર, ચીઝ, માવો, મલાઈ, માખણ. આપણે સીધો માવો તો ખાતા નથી. મેં પરેજમાં કીધું માવો, એનો મતલબ મીઠાઈમાં મને ગળપણની ચિંતા નથી. આપણે ડાયાબિટીસ વાળા મિત્રો ને દિવસની 2 ચમચી સાકર, ગોળ કે મધની બી છૂટ આપી, પણ માવો નહીં. મીઠાઈમાં મને ગળપણની ચિંતા નથી જેટલી માવાની ચિંતા છે. આઈસ્ક્રીમમાં મને ગળપણની જેટલી ચિંતા નથી જેટલી ક્રીમની ચિંતા છે. ને એટલે જ સમજો માવો, મલાઈ, માખણ. મલાઈ દૂધ ઉપર આપણે વધારાની મલાઈ સીધી નથી લેતા. બને એટલું દૂધ તોરબી કાઢી નાખીને લેવાનું, એટલું ખાસ સમજો. માખણ. માખણ સીધું ના લો તો સારું છે, ના લઈએ એટલું વધારે ફાયદો. પનીર, બટર, ચીઝ જે યુઝ્યુઅલી આપણે બહાર જઈને ખાઈએ છીએ. બહાર જઈને ભીંડા, ટીંડોળાનું શાક તો ખાતા નથી, તો એને બને ત્યાં સુધી ઘરે લાવીને ના ખાવા અને સાચો. વધારે રહ્યું તેલ અને ઘી. સાહેબ પણ મારે દિવસનું ઘી તો જે છે હું બંધ થઈ જશે. તેલ કેવી રીતના બંધ થશે? આઈડિયલી તેલ અને ઘી
પહેલા સમજો કેટલું આપણા માટે જરૂરી છે ને આપણું કેટલું જાય છે. વાત કરીએ તો પર પર્સન પર ડે 2 ટીસ્પૂન તેલ અને ઘી સરખી માત્રાની ક્વોન્ટિટીમાં જવું જોઈએ. એટલે એક માણસે 1 મહિનાનું 5 કિલો. હવે ઘરમાં તમે 4 જણા રહો છો કે 6 જણા રહો છો? 4 જણા રહેતો તો 1 કિલો ઘી 1 કિલો તેલ મહિનાનું. 6 જણા રહેતો તો 1.5 કિલો ઘી 1.5 કિલો તેલ મહિનાનું. તો વર્ષનું કેટલું થયું? તો 12 કિલો થી 15 કિલો. ને આપણે કેટલા ડબ્બા જાય છે ગણો, ભાભીને પૂછો. અને ભાભીઓ ખાસ ધ્યાનમાં રાખો કે દિવસનું 1 ટીસ્પૂન થી વધારે આપતા હોય તો ધ્યાન રાખો. કેમ 1 ટીસ્પૂન કહું છું? કે સાથે સાથે આપણા પોષણ જે ખાવાનું આપણે કહીએ કે રોટલી, ઘઉં, જવાર, બાજરી થી લઈ બાકીના બધામાં બી ફેટનું, દૂધ, બાકીના બધામાં બી ફેટનું કન્ટેન્ટ આવે છે. ઇવન ડ્રાય ફ્રૂટ તો કાજુ, બદામ માંથી તેલ આવે છે, શીંગમાંથી બી તેલ આવે છે. તો બને ત્યાં સુધી કાજુ, બદામ, શીંગ એ ન લે. વધારાની વાત છે, આપણે જે ખાસ ધ્યાન રાખીને કરવાનું છે કે ઘી તરત બંધી જાય છે, પણ એ મોવણ આપણે કહેવાય ને ચોપડમાં આવે છે. એટલે મોવણમાં તેલ આવે, વઘારમાં તેલ આવે, એને બને એટલું સાચું એને ઘણી જગ્યાએ ઘીથી રિપ્લેસ કરો ને બંનેની ક્વોન્ટિટી ઓછી રાખો. આપણા ત્યાં વઘારેલું, તળેલું ખાવાની આદત છે. યુઝ્યુઅલી બહાર જઈએ તો એ ઉપરથી એડ કરતા હોય છે, તો એને સાચું. જેટલું આપણે ખાવામાં તેલ વપરાશ ઓછો કરીશું એટલો વધારે ફાયદો રહેશે. વધારાની વાત છે તો સાહેબ ખાવાનું કઈ રીતના? બાફેલું જ ખાવાનું. બાફેલા સિવાય બી ઘણી કુકિંગ મેથડ છે. આપણે કહીએ શેકીને, માઇક્રોવેવથી, સ્ટીમિંગથી, સોલર એનર્જીથી થી લઈ ઘણા આપણને યાદ હોય તો જે છે અર્થની ગરમીથી ઘણા લોકો આપણને ખવડાવતા હતા. તો એ જે છે એ કુકિંગ મેથડ બદલીએ એટલો વધારે ફાયદો થાય. એવી ઘણી બી મેથડ છે જે કરી શકાય. વાત આવી સલાડ. સલાડમાં કાકડી, ટામેટા સિવાય ઘણા સલાડ આપણી જોડે મળે. એને ડિફરન્ટ રીતના ડિફરન્ટ ડ્રેસિંગ કરીને કરીએ એટલું વધારે સારું. શેના માટે? તે પેટ ભરાવે. 5 રોટલીને બદલે 2 રોટલી એ કામ કરાવે. તો સલાડ બને એટલો જ્યારે ખાવાનું વધારે પેટ ભરીને ખાવાનું મન થાય તો ખાધા પહેલા લેવું, ખાધા પછી નહીં. ખાધા પહેલા લેશો તો એટલું વધારે ફાયદો કરશે. મેં આવી સલાડની વાત કરીએ તો અમારે એક ઓફિસમાં ભાઈ દરરોજ સલાડ લઈને જતો હતો. બધાને શેર કરે, ખુદ ખાય. છેવટે ઓફિસમાં એવું વાતાવરણ બની ગયું બધા સલાડ લઈને આવે અને છેવટે 3 મહિને તો સલાડની કોમ્પિટિશન યોજવા માંડી. એમાંથી એક આ ફોટો પાડીને એમણે મોકલ્યું છે કે ભાઈ અમે આવી રીતના સલાડ કરીએ છીએ. હવે વધારાની આ વાત આવે સલાડમાં ઇવન કાકડી, ટામેટા સાથે સાથે સ્પ્રાઉટ્સ જેટલા ફણગાયેલા મગ, ચણા, કઠોળ વાપરીશું એટલું બી ટેસ્ટ થાય. જુદા જુદા મસાલા વાપરીશું એટલો બી ફાયદો થાય. ખાવામાં આપણે મસાલાથી ટેસ્ટ આવે છે, નહીં કે તેલ, ઘીથી. એટલું વધારે સાચવીને ગોઠવીને કરીએ એટલું વધારે સારું. સો આ ડિફરન્ટ ફોટોસ છે જે લોકોએ શેર કર્યા છે એમના સલાડ અને ફ્રૂટ્સ સાથે, તો એ ખ્યાલ રહે. હવે વાત આવે સાહેબ મારે રાઈસ ખવાય, સાહેબ મારે પોટેટો ખવાય, સાહેબ મારે મીઠાઈ ખવાય. 100% એટલું સમજો, ભાત ઓસાયેલો ભાત કરીને પાણી કાઢીને ખવાય. કોઈ વખત ખાવું હોય તો તમે ચમચીથી બધું સલાડ, રોટલી, શાક પાડ્યા પછી લો તો એ વધારે એટલી શુગર નહીં વધારે. થાળ જમાઈને ના બેસું. વધારાનું છે ઘણા એડવાન્સ રાઈસ બી આવ્યા છે, વિલેજ રાઈસ, બ્રાઉન રાઈસ ને બધા તમને ટેસ્ટ અનુસાર કરજો, વહેંચીને ખાજો એટલું વધારે ફાયદો થાય. બટાકા 100% સીધા શુગર વધારે. પણ આપણા ઘરના ભોજનમાં જોવા જઈએ તો અઠવાડિયે જૈન સિવાયના લોકો માટે વાત કરું છું, લગભગ 2 થી 14 સર્વિંગમાં 2 થી 10 સર્વિંગ બટાકા હોય છે. આઈધર સ્ટફિંગમાં, આઈધર શાકમાં, આઈધર શાકના મેળવણમાં કે બનાવટ. તો એ સીધું બંધ નહીં થાય, પણ એના રસ્તા કરજો. બટાકા જે છે બાફીને પછી કાપીને પછી મેળવણમાં વાપરજો. ધારો કે કોબીજ 1 કિલોએ 2 બટાકા જતા હોય, 4 બટાકા જતા હોય તો 1 કિલોના બદલે 1.5 કિલો કોબીજ કરીને બટાકા જે છે એક જ કરીએ. બને એટલા નાના પીસીસમાં કરીએ, બાફેલા પહેલા કરીએ, શાક સાથે પ્રિપેર કરીએ. જે ડાયાબિટીસ વાળા મિત્રોને આપતા હોઈએ એમાં સર્વિંગમાં બટાકા ઓછા થાય, ઓછા જાય એટલું ધ્યાન રાખીએ એટલો વધારે ફાયદો થાય. સ્વીટ્સ, મીઠાઈઓ. મીઠાઈમાં મેં જેમ આગળ વાત કરી પરેજ ખાલી માવાની છે. એ સિવાય નેચરલ સ્વીટ, ફ્રૂટ સલાડથી લઈ, સેવૈયાથી લઈ, દૂધની બનાવટથી લઈ એ કરી શકાય, જેમાં ફેટ કન્ટેન્ટ ઓછું થાય એટલું ખાસ સાચું છે. બીજું ફ્રૂટ આપણને વિટામિન સી, પોટેશિયમ, કેલ્શિયમ થી લઈ મિનરલ્સ આપે છે, ફ્રુક્ટોઝ આપે છે. એટલે ખાસ સર્વિંગમાં ધ્યાન રાખવા અને ફ્રૂટ્સ એટલા વહેંચી લઈશું એટલું સારું.
eating of dry fruits, I told you કે એ તેલ ઘી કે ફેટની માત્રા ના વધારે એટલું ધ્યાન રાખીને, અને ખજૂર, ખારેક, જરદાલુ, અંજીર, દ્રાક્ષ જેવા ડ્રાયફ્રુટ્સ વચ્ચે વહેંચીને લઈએ એટલું વધારે ફાયદો થાય. આમાં આ ખાસ ટ્રેનિંગ એટલા માટે કહું છું કે આપણા ઘરના જે લેડીઝ છે એ ફોજદારી ના બને અને એ સાથે એમને સપોર્ટ કરશે તે ઉલટાનું વધારે વહેંચીને સારી રીતના કરી શકશે. વધારે તમારા માટે ઇન્ડિવિજ્યુઅલ ડાયટ જુદું હોય. કેમ? કારણ કે તમારી જરૂરિયાત જુદી હોય. મેં આ તમને ફંડામેન્ટલ કન્સેપ્ટ આપ્યા, પણ જ્યારે તમે ડાયાબિટીસનું આપણી જોડે પ્લાનિંગ કરો છો ત્યારે પહેલા દિવસે જ અમે તમને ડાયાબિટીસ માટેની પૂરી તમારા માટેની ડાયટનું ડિસ્ટ્રીબ્યુશન કરી આપીએ છીએ, જે બેલેન્સ, ઇન્ડિવિજ્યુઅલ, રિયલિસ્ટિક, ફ્લેક્સિબલ ડાયટ હોય. કારણ કે સાઉથ ઇન્ડિયનને હું પંજાબી આપું, પંજાબીને સાઉથ ઇન્ડિયન આપું, તે વર્કેબલ નથી. ને એના માટે જ જે છે એને યોગ્ય રીતના ગુજરાતીને કહું ઇડલી ખા, એ દરરોજ નહીં ખાઈ શકે. તો એને કઈ રીતના વહેંચીને ગોઠવીને કરવાનું, એવું ઇન્ડિવિજ્યુઅલ માટે ઇન્ડિવિજ્યુઅલ કરતા હોઈએ છીએ, એને તમને જાણ. હવે વાત આવે કસરતની. કસરત જેટલી બી થાય એટલી, ખભો હલેવી, ધડ હલેવી, પેટ હલેવી, કમર મજબૂત થાય એવી ખાસ ગોઠવજો. ચાલુ કસરતમાં ના ગણશું. કેમ? કારણ કે ચાલવામાં આપણું મગજ ચાલે ક્યાંય જુદું ને આપણે ચાલીએ જુદા. કસરત એવી હોવી જોઈએ કે જે મગજ કસરતમાં લાગે, હૃદયની ધડકન વધે અને પરસેવો થાય. જે બી રીતના, જેટલી બી રીતના થઈ શકતી હોય 100% કરવી. ઇવન મારા ભાભીઓ ઘણા કહેતા હોય છે, જે મેડમ્સ આવતા હોય કે ખાસ સાહેબ અમારે આખો દિવસ જે છે ઘરના કામમાં જતો રહે છે, તમે કસરત ક્યારે કરીએ? તો આપણને દયાબેન યાદ આવે. તો દયાબેન શું કરે છે? તારક મહેતા વાળા શું કરે? ઘરનું બાણું બંધ કરો, કેસેટ લગાડો ને ગરબા કરો. ગરબા જેવી કસરત કોઈ નહીં. આપણા જે કહેવાય ડાન્સ, જે બી ફોર્મમાં આવે, જે બી રીતના થઈ શકતા હોય બધા કરવા. ખાસ ઇન્ડિયન કલ્ચરમાં પેટ હલેવી, ધડ હલેવી, હાથ હલેવી, કમર મજબૂત થવી કસરત શેના માટે કહું છું? કારણ કે આપણું શરીર એ બાબતની કસરત માટે ઘડાયેલું છે. સુપડું, ચાણી, વલોણું, ઘંટી ચલાવી, કપડાં સુકાવવા, ઝાપટ કરવી, આ બધી કસરતમાં ક્યાંય ચાલવાનું નથી. ચાલવાનું એ આપણે ઘરેથી ખેતર, ઘરેથી પાણીની દુકાને કે કરિયાણાની દુકાને કે ઘરેથી પાણી લેવા છે. તો આપણે માઇગ્રન્ટ્સ નતા. આપણે આપણું જીવનમાં પેટ હલેવી, ધડ હલેવી, હાથ હલેવી, વિગ્રસ કસરત અઠવાડિયામાં રોજ એટલીસ્ટ 30 મિનિટ ખાધા પહેલા અથવા ખાધા પછી 2 કલાક પછી કરવી જોઈએ. ને જેટલી રેગ્યુલર કરો એટલું એનું ચક્રવૃદ્ધિ વ્યાજ એ તમારા માટે ઘણો ફાયદો. કસરત રિલેટેડ આપણે આગળ બી વાત કરીશું. એક કસરતના ફાયદા શું? વજન ઘટાડે, બ્લડ પ્રેશર ઘટાડે, લિપિડ્સ ઘટાડે, સારું કોલેસ્ટ્રોલ વધારે, હૃદયના અટેકથી લઈ, લકવાથી લઈ, સ્ટેમિના વધારવાથી લઈ બધામાં ફાયદો કરે. ઇવન ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ કરે. એક સાદું ઉદાહરણ, કોઈ મજૂર માણસને ઝાડા જોયા છે? કોઈ મજૂર માણસને ઊંઘ ના આવ્યું જોયું છે? કબજિયાત થતી હોય એવું જોયું છે? તો મજૂરી કરવી એ યોગ્ય છે. યોગ યસ અદ્ભુત છે, પણ યોગ્ય યોગ ગુરુ જોડે શીખીને કરવું, ટીવીમાં જોઈને ના કરવું. One cannot explain the benefits of યોગ without performing it. એક્સરસાઇઝ કરતા બી વધારે એ મગજ, શ્વાસોશ્વાસ અને પોસ્ચરનો સમન્વય છે. જેટલું એને આપણે યોગ્ય યોગ ગુરુ જોડે શીખીને કરીએ તો એના પોસ્ચરમાં કે શ્વાસોશ્વાસમાં ભૂલ થતી હોય ને એની મુશ્કેલી ખેંચાય, એના કરતાં એ જો કરેક્ટ કરે ને એનો આપણે ફાયદો થાય એ વધારે જરૂરી છે. આટલેથી હું જે છે એ આપણા ચેરમેન ડૉક્ટર મયુર પટેલ સાહેબ, જે વન ઓફ ધ લીડિંગ ડાયબિટોલોજીસ્ટ છે, જેમણે આપણા સ્વાસ્થ્ય માટેનું આ વિઝન બનાવ્યું છે અને એમણે આપણા માટે કહેવાય કે આ એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે. એમને હું આ પ્લેટફોર્મ પર ઇન્વાઇટ કરવા માંગીશ કે જે એમના મંતવ્યો ડાયાબિટીસ રિલેટેડના અને હોલિસ્ટિક હેલ્થ ફોર હેપીનેસ કઈ રીતના જીવાય એના માટેનું શેર કરશે. એના પછી હું આગળ વધારે ધપાઈશ. શા માટે હું એમને આપું છું? કારણ કે એમણે 39 વર્ષથી અને એમના ઇવન ગ્રેજ્યુએશન અને કહેવાય કે જ્યારથી એ મેડિકલમાં અંદર પ્રવેશ્યા ત્યારથી એમણે સમાજ સેવા અને લોકોનું ભલું કઈ રીતના થાય એના માટેની દૂરંદર્શીથી કામ કર્યું છે. એમણે એમનો એક્સપિરિયન્સ લોકોની જોડે એમની સાથે રહી, એમની વાત જાણી, એમની જોડે જીવન પસાર કરીને કર્યું છે. આજે એક મિત્ર મારા થરાદથી આવ્યા હતા મને દેખાડવા માટે, જે શું ખાય છે, કેમ ખાય છે એનો અનુભવ એમણે ખુદ
એમની જોડે જઈને કરેલું છે. દુનિયાભરના જુદા જુદા કહેવાય કે ડાયાબિટીસ વાળા મિત્રોની સાથે બેસી વાર્તાલાપ કરી એમની જોડે શું થાય છે એમને નિચોડ સાથે આ ડાયાબિટીસને કઈ રીતના અટકાઈ શકાય, આગળ વધતો અટકાઈ શકાય, એની અસરો અટકાઈ શકાય અને ના આવી શકે એના માટેના ઘણા પ્રયત્નો કર્યા છે. એના મૂળ રૂપે જ અમે આ એક્ટિવિટીઝ કરીએ છીએ અને એના જ મૂળ અમે હજુ મજબૂત કરી રહ્યા છીએ. તો એ આશા સાથે હું આપણાના જ્ઞાનમાં વધારો કરવા માટે હું ડોક્ટર મયુર પટેલ સાહેબ કે જે વન ઓફ ધ પીએચડી હોલ્ડર ઇન ક્લિનિકલ પીએચડી ઇન ડાયાબિટીસ કે જે ઇન્ડિયામાં આગળ પડતા કામ કરી રહ્યા છે એમને હું ઇન્વાઇટ કરી રહ્યો છું. ડોક્ટર મયુર પટેલ સાહેબ, તમે પ્લીઝ. નમસ્કાર મિત્રો, આ શનિવારની સાંજે આપ સૌ જે ઉત્સાહભેર કામ જેમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છો, હોલિસ્ટિક હેલ્થ ફોર હેપીનેસ, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને આ ડાયાબિટીસ વાળા મિત્રોની સેવા કરતા આજે 39મી વર્ષ ચાલે છે. જે ઉત્તરોત્તર અનુભવ થયો, જે લાખો દર્દીઓને અમે તપાસ્યા, એમને જાણ્યા, સમજ્યા, એમની મુશ્કેલીઓ જોઈ અને જે ઉત્તરોત્તર અનુભવ થયો એનો લાભ આપ જનતાને મળે તેવો ડાયાબિટીસ વિશે અને ડાયાબિટીસ રિલેટેડ જે યશભાઈએ વાત કરી, બધા કોમ્પ્લિકેશન્સ અને બીજા રોગો જેને NCD કહે છે, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, એ બધા પેટે જાગૃતિ દાખવે તો એ લોકો લાંબુ, એક દીર્ઘાયુષ્ય, એક કોમ્પ્લિકેશન્સ વગરનું, ઓછામાં ઓછી દવા સાથે એક આનંદભર્યું જીવન જીવી શકે. આ મુખ્ય હેતુ અમારો હોય છે. આપને જાણી નવાઈ લાગશે કે અમારા જે લાખો દર્દીઓ છે જેમને ડાયાબિટીસ છે, એમાંથી 30%નો ડાયાબિટીસ વગર દવાએ કાબુમાં છે અને બાકીના 70%ની અંદર ડાયાબિટીસની દવાની માત્રામાં 30 થી 40% ઘટાડો છે. સાથે સાથે એમને કોમ્પ્લિકેશન્સ ન થાય. જે યશભાઈએ વાત કરી, ડોક્ટર યશભાઈએ, કે ડાયાબિટીસના કારણે જે ઘાતક બીમારીઓ થાય છે, હૃદયરોગ થવો, લકવો પડવો, કિડની જવી, પગ કાપવો પડે, ગેંગ્રીન થાય, આંખ જાય, અંધાપો આવે, આ બધી જ વસ્તુઓમાંથી ટોટલી બચી શકે છે જો એ લોકો થોડા સજાગ થાય અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરે અને પ્રોપર મોનિટરિંગ કરે તો આ એક સરસ હેલ્ધી લાઈફ જીવી શકે. હું ઘણી વખત કહેતો હોઉં છું, એક મકાન બનાવવાનું છે 10 માળનું, 5 માળ નબળા કરો ને 6ઠ્ઠો મજબૂત કરો તો ન મેળ પડે. એમ હેલ્થની અંદર 5 માળ જે તમારા હાથમાં હોય છે, એટલે કે ડાયાબિટીસ વાળા મિત્રોના હાથમાં હોય છે. ખોરાક, કસરત, વજન, ટેન્શન, હેબિટ્સ. 6ઠ્ઠો દવાનો અમારા હાથમાં હોય છે. અમે અમારા અનુભવ પ્રમાણે અને અમે જે વર્ષોથી જે ડાયાબિટીસ દર્દીની સારવાર કરીએ છીએ એ હિસાબે બેસ્ટ ટ્રીટમેન્ટ કરીએ, જુદી વાત છે. કોઈ સિરિયસ હોય, બેભાન હોય તો કલાકમાં સરખું કરી દઈએ, પણ જો ઓછી દવાઈ કરવું છે, વગર આડઅસરે કરવું છે, લાંબા ગાળે નોર્મલ રહેવું છે તમારે, તો તમારે પ્રયત્ન કરવાનો હોય છે. 24 કલાક અમે તમારી જોડે રહેવાના નથી. એક બાજુ અમે એમ કહીએ કે નસીબદાર માણસને ડાયાબિટીસ થાય, એનો મતલબ સમજો આપણે અહીંથી અંબાજી જેવા માતાજીના દર્શન કરવા જવું છે અને આપણી પાસે કોઈ જ વાહન નથી તો શું થાય? સારામાં સારી ગાડી છે, ચલાવતા નથી આવડતી, ખોટી ચલાવીએ તો શું થાય? ગાડી સારી છે, ચલાવતા સારી રીતે આવડે છે અને સારી રીતે ચલાવીએ તો શું થાય? બધામાં વાહનનો વાંક નહીં, આપણો વાંક. કોઈએ બતાવ્યું નથી યા તો કરતા નથી. અમારી ટીમે આજે સરસ વાત કરી, સરસ બતાવ્યું, છતાં થોડી વાત કરી દઈશ.
અમારે ત્યાં વર્ષોથી જે ડાયાબિટીસ વાળા મિત્રો આવે એમને અલગ અલગ તકલીફ હોય, ઘણા સિરિયસ બી હોય, દાખલ કરવા બી પડે એવા હોય, ઘણાને ઘણી તકલીફો હોય, વર્ષોથી તકલીફ હોય. અમે દવા એની યોગ્ય આપીએ, પણ સૌથી પહેલો સવાલ હોય છે કે ડાયાબિટીસમાં પરેજી શું, મારે શું ખાવાનું અને શું નહીં ખાવાનું. તો ખાસ એક તમને બધાના મિત્રોને વાત કરું કે ડાયાબિટીસમાં કોઈ પરેજી હોતી નથી. ડૉક્ટર યશભાઈએ વાત કરી એ જ ફરી વાત કરું કે તંદુરસ્ત માણસનું શરીર ચાલે છે, આંખ, મગજ, હૃદય, કિડની, નસો, એવા બધા અવયવો જે ચાલે છે એને ચલાવવા માટે જે પ્રોપર ન્યુટ્રિશન જોઈએ એ જ તમારું શરીર ચાલે છે. એટલે વિટામિન્સ, મિનરલ્સ અને બધું બેલેન્સ ફૂડ તો જવું જ જોઈએ. અમુક વસ્તુ ના જાય અને અમુક વસ્તુ જે વધારે જતી હોય એ સપ્રમાણ જાય તો વાંધો ન આવે. મને એક ખાસ અનુભવ છે, થોડીક આપની જોડે અલગ અલગ ડાયાબિટીસ વાળા મિત્રોનો અનુભવ થયો શેર કરીશ. એક સાઉથ ઇન્ડિયન બેન મને બતાવવા આવ્યા હતા ને 25 વર્ષથી ડાયાબિટીસ હતો, કંટ્રોલમાં નહોતો, અને જ્યારે બતાવવા આવ્યા ત્યારે પ્રોપર ટ્રીટમેન્ટ કરી, એડવાઇસ બધી કરી, ખાવામાં એમને સમજાવ્યું કે તમે બધું જ રોજબરોજની જિંદગીમાં ખાતા હતા એ ખાઈ શકો છો સપ્રમાણ. ડિટેલમાં એની બધી અમે સામાન્ય રીતે બતાવવા આવે છે ત્યારે એને ડાયટ રિકોલ કરીએ કે આખા દિવસમાં તમે શું ખાઓ છો, એ પ્રમાણેનું ડાયટનું આયોજન કરીએ. એટલે એ બેનને અમે સમજાવ્યું બધું કે તમે સપ્રમાણસર ભાત ખાઈ શકો છો અને તમારે ફ્રૂટ્સ બી ખાવા તમારા શરીર માટે આવશ્યક છે અને ફાયદાકારક છે. હવે આ સાઉથ ઇન્ડિયન બેન જે છે, અને જ્યારે બી ડાયાબિટીસ થયો, આપ સૌને જાણતા હશો કે સાઉથ ઇન્ડિયન લોકોને ચોખા વધારે પસંદ હોય છે, ખાવામાં ચોખા ખાતા હોય અને કેળા ખાતા હોય. ડાયાબિટીસ થયો એટલે સૌથી પહેલું એ બેનનો કોઈએ ભાત બંધ કરી દીધું કે ચોખા ખાશો તો ડાયાબિટીસ વધી જશે, અને કેળાને તો દૂરથી નમસ્કાર કરવાનું, કેળા તો તમારે ખવાય જ નહીં. તો જ્યારે અમે એમને કીધું કે તમે સપ્રમાણ ભાત લઈ શકો છો, ઓસાયેલા ભાત લઈ શકો છો, જોડે તમે સંભાર લો, બીજું શાકભાજી લો, બીજું તમે એ પ્રમાણે રોટલી ભાખરી તમે સાથે લઈ શકો છો. તો પહેલા તેને એમ થયું કે હું ખોટી જગ્યાએ આવી ગયું છું, કારણ કે ભાત ન ખવાય એવું તો બધા સમજાવે છે, આ તો કહે છે ભાત ખાઈ શકાય છે. પછી એમને થોડું આશ્વાસન આપીને સમજાવ્યું કે તમે કેળું બી ખાઈ શકો છો, ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય તો કંટ્રોલ કરો, અને કંટ્રોલ કર્યા પછી અડધું કેળું તમે રોજ સવારે અને સાંજે ખાઈ શકો છો. તો એકદમ રડવા મળ્યા. તો કેમ રડો છો? તો કે અમારા 25 વર્ષ જિંદગીના ખરાબ ગયા, મને ભાત બી બહુ ભાવતો હતો અને કેળા બી અમારા ડાયટમાં રૂટીન હોય છે. કહેવાનો મતલબ છે કે આ વસ્તુ જો એને પ્રોપર નોલેજ હોત, પ્રોપર એમને ગાઈડન્સ આપ્યું હોત, તો જે કર્સિંગ એટીટ્યુડ હોય ને, જે કે ભાઈ મન મારીને કરવું, એવું ન થાય અને તમે આનંદપૂર્વક જિંદગી જીવી શકો છો. બીજું અમે ઓબ્ઝર્વ કર્યું છે કે ગુજરાતમાં રહેતા હોય ને કેરી નથી ખાતા એવું કહે તો એ જુઠ્ઠું બોલે છે. કારણ કે દરેક ગુજરાતીઓને કેરી ખાવી ખૂબ પસંદ છે અને કેરી ખાતા જ હોય છે. પણ માણસોમાં અલગ અલગ ફરક હોય છે. ઘણા લોકોને કેરીની સિઝન પહેલા મળી જાય અને અમને પૂછે કેરી ખાઈ શકાય, તો અમે કે સારો ડાયાબિટીસ કંટ્રોલ કરો અને કંટ્રોલ રાખો તો સપ્રમાણ તમે કેરી ખાઈ શકો છો. એટલે એમને ડાયાબિટીસ કંટ્રોલમાં હોય, ન હોય તો અઠવાડિયામાં કંટ્રોલ કરી લઈએ અને પછી અડધી કેરી સવાર સાંજ છૂટ આપીએ, અથવા તો અડધી વાડકી રસ સવાર સાંજ અને છૂટ આપીએ. હવે થાય એવું કે ઘણા લોકો શું કરે કે કેરીની સિઝન પછી જ બતાવવા આવે, કારણ કે કેરીની સિઝન પહેલા જઈશું કાં તો દરમિયાન જઈશું તો સાહેબ કેરી ખાવાની ના પાડશે અને આપણે કેરીથી એકદમ એના જે એની લાગણીઓથી વંચિત રહી જઈશું આપણે.
એટલે ઘણા લોકો એવું કરે કે કેરીની સિઝન પછી બતાવવા આવે, બતાવવા બી આવે ત્યારે છેલ્લા 3-4 દિવસ બરોબર ખાવામાં ધ્યાન રાખે, જરૂર પડે કદાચ અડધો ખોરાક જ લે, એક્સરસાઇઝ વધારી દે. ઘણા તો એવા બી છે કે ગોળી ડબલ કરી નાખે અથવા તો ઇન્સ્યુલિનનો ડોઝ થોડો વધારી દે અને પછી શુગર મપાવવા આવે. જ્યારે એ શુગર પહેલા કરતાં તો ઓછી જ આવે, વધારે હોય તો કદાચ નોર્મલ થઈ, કદાચ ઓછી થઈ ગઈ હોય, એટલે પછી એ પ્રાઉડ ફીલ કરે, અભિમાન કરે કે જો મેં ગમે એટલી કેરી ખાધી તો મારો ડાયાબિટીસ વધ્યો નહીં. એવું નથી હોતું. જે ડૉક્ટર યશભાઈ જે વાત કરી કે HbA1c નામનો ટેસ્ટ કરીએ તો એની અંદર આ બધી વસ્તુ પકડાઈ જાય કે પાછલા 3 મહિનાની એવરેજ શુગર, સરવાળે તો નુકસાન આવે જ ને. એટલે કહેવાનો મતલબ છે અમને તો ખબર પડી જ જાય કે એનો ડાયાબિટીસ વચલા ભાગમાં થોડો વધારે રહેલો છે. જેમ આપણે કોઈ જગ્યાએ જતા હોય, રસ્તામાં એક જ જગ્યાએ પોલીસ આવતી હોય ત્યારે બરોબર ગાડી ચલાવો અને પછી ગાડી બરોબર ન ચલાવો તો એક્સિડન્ટ કોને થાય? એમ તમે 24 કલાકનું કાયમ માટેનું ધ્યાન રાખો અને કંટ્રોલ કરો તો તમને કોમ્પ્લિકેશન્સ બી નહીં થાય, આડઅસર બી નહીં થાય. બીજી અગત્યની વાત છે કે જે સંયમ, કારણ કે જે ડાયાબિટીસ વાળા મિત્રોને તમે છૂટ આપો બધી, જે સંયમમાં રહીને સપ્રમાણ ખોરાક ખાવાની, બેલેન્સ ફૂડ, ન્યુટ્રિશન ફૂડ. હવે કેરીની જ વાત કરું તો કેરીની છૂટ આપે પછી અમે કહીએ કે અડધી વાડકી રસ સવાર સાંજ ખવાય, તો ઘરે જઈને કેરી જે વાડકીની સાઈઝ જાતે નક્કી કરે, પછી એમાં ઘી નાખે, પછી ઈદડા લાવો, ઈદડા ઉપર તેલ લાવો, 2 પળવાળી રોટલી લાવો. આ બધી તકલીફ છે ને, જે આ બધી વસ્તુ ડાયાબિટીસ વધારે. જો તમે સપ્રમાણ ખાઓ છો અને શરીરને જોઈએ એટલી જ વસ્તુ લો છો અને યોગ્ય માત્રામાં યોગ્ય સમય લો છો તો તમને કોઈ વાંધો ના આવે. કહેવાનો મતલબ છે કાયમ ધ્યાન રાખશો તો કાયમ ખવાશે, કાયમ ન ધ્યાન રાખો તો ન ખવાય. બીજી અગત્યની વાત કરી દઉં કે કસરત, જે યશભાઈએ વાત કરી, જેમ આપણી મિલકત હોય છે અને 12 મહિને એક વખત બી આંટો મારવા ના જઈએ તો શું થાય, એમ શરીરના 212 સાંધા દિવસમાં એક વખત હલાવવા પડે છે. સામાન્ય રીતે ગુજરાતી ભાઈઓ ખાસ કે ધંધાવાળા કહેવાય, બિઝનેસ કોમ્યુનિટી, એટલે એમને જો સાંજ પડે કહીએ કે તમે આખો દિવસ ટાઈમ નથી મળ્યો તો સાંજે તો થોડું ચાલવા જાઓ, કસરત કરવા જાઓ, ના કે થાકી ગયો આખા દિવસમાં, મારે એટલું બધું કામ હતું. એ જ ઘડીએ જો એમને કોઈ ફોન આવે કે તમારી ઉઘરાણી તૈયાર છે, પૈસા તૈયાર છે, તમે વટવા આવીને લઈ જાઓ, તો તરત કિક મારીને કાં તો ગાડી સ્ટાર્ટ કરીને જતા રહે. કહેવાનો મતલબ છે પ્રાયોરિટી નથી રાખતા હોતા અને પરિણામે કસરતથી વંચિત રહે, સેડેન્ટરી લાઈફ. અમે અમારી એક સ્ટડીમાં ઓબ્ઝર્વ કર્યું છે કે ફક્ત 5.2%, એટલે કે 105 માણસો જ કસરત પ્રોપર રેગ્યુલર કરે છે, બાકીના 95% કસરત કરતા નથી. કસરત જો તમે યોગ્ય રીતે કરો તો 30% તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય. હવે વાત વધારાની આવે છે કે ઘણા લોકો એવું કરતા હોય છે એકલા ફક્ત ચાલવા જ જાય. આપણે જોયું હશે રોડ ઉપર બધા કેટલા બધા વોક કરવા નીકળે છે. સારી વાત છે, વોક કરવાથી ફાયદો થાય, પણ એમાં હાથ પગ આમ જ હલે, બીજા શરીરના સાંધા હલે નહીં, ને ખાસ કરીને પેટ ન હલે, કમર ન હલે. અને આપણે બધાએ જોયું હશે કે ગુજરાતી ભાઈઓમાં પેટ આગળ વધે છે, જેને ફાંદ કહે છે, તુંડ કહે છે, જેને સેન્ટ્રલ ઓબેસિટી કહે છે. આ બધા રોગનું મૂળ છે. પેટ ગાની ચરબી તમે જો ઓછી કરો તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ જેવી મહાબીમારીમાંથી તમે બચી શકો, કાં તો એની ઓછી દવાએ તમે સારા રહી શકો. કહેવાનો મતલબ છે કે શરીરના બીજા બધા સાંધાઓ તમારે દિવસમાં એક વખત લાવવા જોઈએ, જેનાથી તમને અદ્ભુત ફાયદો થશે. ઘણી વખત વડીલ માણસો એમ કહેતા હોય છે કે મારાથી ચલાતું નથી, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ નહીં અને સાંધા પકડાઈ ગયા હોય છે, જે એટલે ચાલવામાં તકલીફ પડે.
તો એ લોકો માટે બીજા સાંધા જે છે જે નથી દુખતા, દાખલા તરીકે આમ કરવામાં વાંધો આવે કોઈ, એમાં આખા શરીરના બધા જ સાંધા, 2 ની જોઈન્ટ સિવાય બધા સાંધાની કસરત એ લોકો કરી શકે. પણ દુનિયાભરમાં એવું શોધાયું નથી અને શોધાવાનું નથી કે આપની ઘરની કોઈ બીજી વ્યક્તિ કસરત કરે ને તમને ફાયદો થાય. માટે તમારે ફાયદો લેવો હોય તો તમારે જાતે જ કરવું પડશે. ત્રીજી અગત્યની વાત યશભાઈ કીધી, મોનિટરિંગ, એટલે કે શુગર ચેક કરવી અને સ્ક્રીનિંગ ફોર કોમ્પ્લિકેશન્સ ની ખાસ વાત કરું. જેમ આપણે ધંધો કરતા હોઈએ અને એકાઉન્ટ જ ના લખતા હોય કે ઓડિટ જ ના કરતા હોઈએ, કાં તો સ્કૂલમાં છોકરાને ભણવા મોકલીએ, 12 મહિને કે તે બહુ મહેનત કરી, હવે તું પરીક્ષા ના આપીશ, કાં તો કહીએ તું જાતે જ પેપર કાઢ, જાતે જ તપાસ અને જાતે જ માર્ક આપ. કહેવાનો મતલબ છે, સામાન્ય રીતે અમે જોતા હોય છે કે લોકો શુગર જે ટેસ્ટ કરાવે ભૂખ્યા પેટે કરે, કાં તો ખાઈને 2 કલાકે કરે, એ બી મહિને, 2 મહિને, 3 મહિને જ્યારે નવરાશ મળે ત્યારે કરે, અથવા તો કોઈ તકલીફ થાય ત્યારે કરે. પણ શરીર તો 24 કલાક ચાલે છે. શુગર સતત બદલાતી હોય. જેમ આપણે ગાડી લઈને નીકળ્યા હોય રોડ ઉપર, તો એવરેજ સ્પીડ 40 આવે, ફિક્સ 40 ના આવે. કહેવાનો મતલબ છે તમારું સતત ખાવા પીવા ચાલવાનું વિચારવાનું બદલાતું હોય, એ પ્રમાણે તમારે શુગર ટેસ્ટ કરવા જોઈએ. HbA1c યશભાઈએ કીધું 3 મહિને કરવું જોઈએ. સાથે સાથે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ મૂકો. એ સીસી કેમેરા જેવું છે અથવા તો કાર્ડિયાક મોનિટર જેવું છે, જેને 24 કલાકની શુગર રિયલ ટાઈમમાં બતાવે છે, જેથી ખાવા પીવા ચાલવાથી કેટલી શુગર વધી, કેટલો સમય વધી, શેનાથી વધી તમને ખબર પડે. અને અગત્યની બીજી 2 વાત કરી લઉં કે કોઈ બી કોમ્પ્લિકેશન્સ રાતોરાત થતું નથી, રાતોરાત ખબર પડે છે. ઘણા ટેસ્ટ એવા છે જે શરૂઆતમાં રોગ થતો હોય, કોમ્પ્લિકેશન થતો, ત્યાંથી જ ઉગતો દામી દે. યશભાઈ ઘણી વાત કરીને પાછળ તમને સમય હશે તો એના વાત કરશે વધારાની. એક દાખલો આપું કે સમાજમાં જોયું હશે આજકાલ આપણે, અચાનક 2 કિડની ફેલ થઈ, અચાનક કે 2 કિડની ફેલ થતી નથી, અચાનક ખબર પડે છે. જો એક આલ્બ્યુમિન ક્રિએટિન રેશિયો નામનો રિપોર્ટ કરીએ આપણે, તો થોડી બી અસર હોય કિડનીમાં, ત્યારથી ખબર પડી જાય. એ રિવર્સિબલ સ્ટેજ હોય છે, ત્યાંથી તમે પાછા વળી શકો. મને શાંતિથી સાંભળે બધા ખૂબ ખૂબ આભાર. હું હવે અમારી ટીમને કહીશ કે તમને વધારાની વાત કરે અને આપની કોઈ મૂંઝવણ હોય એના તમને જવાબો આપે. ખૂબ ખૂબ આભાર. આપના જે બી સજેશન્સ હોય એ અમને લખીને મોકલજો. તમારા કોઈ બીજા સવાલ હોય તો બી લખીને મોકલજો. ભવિષ્યમાં આવા સિમિલર પ્રોગ્રામમાં કોઈ સ્પેશિયલ ટોપિક લેવો હોય તો બી કહેજો. અમારી ટીમને ખૂબ આનંદ થશે તમને હેલ્પ કરવામાં અને તમારે જે નોર્મલ અને લીડિંગ લાઈફ જીવી શકો એના માટે સહયોગ આપવામાં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ, અને થેન્ક યુ તમારે આ સમય, તમારો સમય ફાળવવા માટે. હું આગળ ખાસ તમને લોકોને શેર કરવા માંગીશ કે સાહેબે જે આપણાને એક્સપિરિયન્સ શેર કર્યો, તમને જાણવા મળે તો કેટલી સિમ્પલ અને સમજાય એવી આપણી ભાષામાં શેર કર્યો. તમને મેં આગળ વાત કરી કે ઇન્સ્યુલિન શું છે, તો આપણા મગજમાં હજુ બી સૌથી પહેલા ઇન્સ્યુલિન આવશે તો આપણાને ખબર જ પડશે, તરત જ લાગે કે સોય છે, ઇન્જેક્શન છે, પેન છે. ખરેખર ઇન્સ્યુલિન શું છે? તે આપણો જ હોર્મોન છે કે જે આપણે જે બી ખાઈએ છીએ એને માથાના વાળથી લઈ પગના તળિયે પહોંચાડવા અને એની જે છે આપણાને એનર્જી પ્રોવાઈડ કરવા સપોર્ટ કરે છે. આપણા સ્ટમકની પાછળ પેન્ક્રિયાસ નામની ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે અને એ આપણા શરીરમાં સાકરનું માત્રા જાળવી રાખે છે. આ જે જોવા મળે છે એ સ્પેસિફિકલી ઇન્સ્યુલિન પ્રોપર નહીં લેવાના લીધે જોવા મળે છે. શું કહેવાય? લાઇપોડિસ્ટ્રોફી. એટલે સ્પેસિફિક જે મિત્રો ઇન્સ્યુલિન લે છે એમને યોગ્ય રીતના ઇન્સ્યુલિનની ટેકનિક શીખવાડવામાં ન આવવાના લીધે આવું થાય છે. ખાસ ઇન્સ્યુલિન જે લેતા હોય એમને પ્રોપર ટેકનિક શીખવી અને એના વિશે જાણ કરવી. પણ જે દિવસના 2 થી 4 વખત 24 વખત ઇન્સ્યુલિન લેતા હોય તો એના માટે ઇન્સ્યુલિન પંપ, એ જે કન્ટિન્યુઅસ ઇન્સ્યુલિન સિક્રેશન્સ આપણું ઇન્સ્યુલિન ડિલિવર કરે એના માટે છે.
આ મેં પંપ શેર કર્યો જે વખતે આપણે એશિયામાં સૌથી પહેલી વખત લીધો હતો એ વખતનો પંપ છે 2001માં. આપણું સેન્ટર સર્ટિફાઈડ ઇન્સ્યુલિન પંપ સેન્ટર છે, જેમને ઇન્સ્યુલિન પંપ માટે કે દિવસમાં કન્ટિન્યુઅસ ઇન્સ્યુલિનની ડિલિવરીની જરૂર હોય એના માટેનું સર્ટિફાઈડ સેન્ટર છે. અને આ આપણા ડિફરન્ટ ગેટ ટુગેધરના પંપ છે જે આપણી ડાયાબિટીસની બ્લુ રિંગ કહેવાય એવી રીતના પંપના સ્ક્રીનથી એ શેર કરે છે ઇન્સ્યુલિન પંપ. અને એના માટેના ઇવન ટચ સ્ક્રીન વાળો બી અવેલેબલ છે. અને ઘણા આપણા મિત્રો એમના જીવન દરમિયાન ઇન્સ્યુલિન પંપ વાપરે. હવે ઇન્સ્યુલિન પંપ એવા એડવાન્સ બી આવી ગયા છે કે જે શુગર મોનિટરિંગ સાથે ઇન્સ્યુલિન પંપ ઇન્સ્યુલિન ડિલિવરી કરે. શુગર ઘટતી હોય તો ઇન્સ્યુલિનની માત્રામાં ઘટાડો કરે, શુગર વધતી હોય તો ઇન્સ્યુલિન માત્રામાં વધારો કરી કંટ્રોલ આપી શકે. બધા દિવસ સરખા નથી હોતા. ઘણી વખતે રોજિંદા જીવનમાં બી તાવ આવે, ઇન્ફેક્શન થાય, ક્યાંક ઠોકર વાગી જાય, વીકનેસ લાગે, લેઝીનેસ લાગે. એટલા માટે જ રેગ્યુલર આપણે શુગર માપવી જરૂરી છે. કોઈ કારણસર શુગર વધે છે, વીકનેસ લાગે છે, ઇન્ફેક્શન થાય છે, ત્યારે ખાસ જાણવું કે જો શુગર વધતી હોય અને કીટોન નામનું ઝેરી તત્વ બનતું હોય તો એ આપણામાં એક કહેવાય કે આપણી અસરને આપણી રોગ પ્રતિકારક શક્તિને કોમ્પ્રોમાઇઝ કરવા માટેની અસરો દેખાય છે. જ્યારે આપણને સિક ડે કહીએ કે રૂટીન કરતા વીકનેસ લાગે, લેઝીનેસ લાગે, ઇન્ફેક્શન લાગે ને સિક ડે ફીલ થાય છે, ત્યારે ખાસ શુગરનું મોનિટરિંગ અને કીટોનનું મોનિટરિંગ કરી લેવું, પ્લેન્ટી ઓફ ફ્લુઇડ રાખવું અને જો ઇન્સ્યુલિન લેતા હોઈએ તો ઇન્સ્યુલિનના ડોઝેજ પ્રોપર રાખવા, સ્કીપ ના કરવા. ખાવાનું બી કઈ રીતના વેચીને ખાવું, કન્સલ્ટન્ટને અમને જાણ કરો તો એનું યોગ્ય મેનેજમેન્ટ કરી શકીએ. આરામ કરવો, વધારે પડતું સન એક્સપોઝર કે શ્રમનું એક્સપોઝર ના કરવું, એટલું ખાસ ધ્યાન રાખવું. કોઈકને તમારી સાથે રાખવું અને તમારા કન્સલ્ટન્ટ્સના કોર્ડિનેશનમાં રહેવું એટલું જરૂરી છે. ફરીથી વાત કરું, સાહેબે ડોક્ટર મયુર પટેલ સાહેબે અને મેં જેમ જણાવ્યું એમ આપણા હેલ્થના પિલર 5 ખોરાક, કસરત, દોભાગ, ટેન્શન, વજન ને વ્યસન, જેટલું એને બેલેન્સ રાખશો એટલું અમારી ઓછી દવાએ સારો કંટ્રોલ થઈ શકશે. ફરીથી ખોરાક વેચી વેચીને ખાવાનો છે. દિવસમાં એટલીસ્ટ 2 ફ્રૂટ, અડધો લીટર દૂધ, રાતના સૂતી વખતે કંઈક ને કંઈક લઈને સૂઈ જવાનું છે. રેગ્યુલર મોનિટરિંગ કરવાનું છે. કસરત જેમ સમજાય એ પ્રમાણે દિવસમાં દરરોજ ખાધા પહેલા અથવા ખાધા પછી 2 કલાકે કમ્પલસરી. એટલીસ્ટ અઠવાડિયામાં 7 દિવસ કસરત થાય એ બહુ જરૂરી છે. દવા કોઈ બીજાની લેવાની નથી અને વેચી વેચીને લેવાની નથી ને કોઈ બીજાને આપવાની નથી. તમારો ડોઝ તમારા પૂરતો છે, તમારા માટે છે, એટલું ધ્યાન રાખો. ઇન્સ્યુલિનના ડોઝમાં વધઘટ ના કરો, સ્કીપ ના કરો, એ તમારા માટે સ્પેસિફિક કરેલો છે, ધ્યાન રાખો. તમને એક મોનિટરિંગ ચાર્ટ આપેલો છે, એમાં રેગ્યુલર મોનિટર કરો. અને એટલે જ આપણું બેન્ચમાર્ક કન્સલ્ટેશન, જે ફર્સ્ટ કન્સલ્ટેશન કહેવાય ડાયાબિટીસ માટેનું, એ આપણું એટલું જ વાઇટલ છે. એ વખતે આ તમને બધી જ ટ્રેનિંગ આપવામાં આવે છે અને ખાસ ધ્યાન રાખો. અને તમારા માટે સ્પેસિફિક જે શુગર મોનિટરિંગ માટે કરવામાં આપ્યું છે એ ચાર્ટનું કલેક્ટ તમારી જોડે કરી રાખો ને એનું પ્રોપર મોનિટર કરતા રહો. એનાથી વધારે ડાયાબિટીસ લગતી કોઈ બી ઇન્ટરેક્શન્સ માટે અમે તમારી જોડે ડિફરન્ટ સોશિયલ મીડિયા પર અવેલેબલ છે. તો સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરનું પેજ છે ફેસબુક ઉપર, એને ફોલો કરો. એમાં તમારા સવાલ પૂછો, એમાં આવતી રેગ્યુલર અપડેટ્સને તમે લો. એ સિવાય યુટ્યુબમાં પણ આપણી સાયન્ટિફિક એજ્યુકેશનલ એક્ટિવિટી અવેલેબલ છે, તો એને જુઓ, ફોલો કરો, લાઈક કરો, શેર કરો. ઇવન ઇન્સ્ટાગ્રામ અવેલેબલ છે, જેના ઉપર આપણે ડિફરન્ટ સાયન્ટિફિક કન્ટેન્ટ મૂકીએ છીએ. આપણી વેબસાઇટ ઉપર બ્લોગ્સથી લઈ ફ્રિકવન્ટલી ક્વેશ્ચન પૂછાય એનો એક્સેસ છે. આ ઉપરાંત વાત કરું કે જે બી અત્યારે માહિતીની વાત કરી એ બધું આપણી બુકમાં ઓર છણાવટ સાથે લખેલું છે. સ્વાસ્થ્ય અને ડાયાબિટીસ અને સ્વાસ્થ્ય આપણી બુક છે. ડિફરન્ટ આપણે બુક લખેલી છે. એમાં ટ્રાવેલિંગ વખતે, ખોરાકમાં, કસરતમાં, ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસના કોમ્પ્લિકેશન શું સાચવવાનો, વારસાઈમાં આવવાના ચાન્સીસ શું, બધું જ છણાવટથી લખેલું છે. તમને જો આ બુક જોઈતી હોય વાંચવા માટે તો તમે પરચેસ કરી શકો, તમે આપણી ટીમને લખી શકો, એ તમને ડિલિવર કરાવી શકશે, તમારા કન્સલ્ટેશન્સ વખતે આપી શકશે. અને ખાસ
અમને ઇનપુટ આપો. ઇવન આપણું ડાયટના એપ્લિકેશન્સથી લઈ જેમ અત્યારે એજ્યુકેશનલ એપ્લિકેશન કરો છો એ કરો છો. સ્પેસિફિકલી જણાવો કે ડાયાબિટીસ માટે બેન્ચમાર્ક કન્સલ્ટેશન ખાસ કરો કે જેમાં ડાયાબિટીસ રિલેટેડ તમે આજે ક્યાં ઊભા છો એનું સ્વાસ્થ્ય ટીમ તમને પ્રોપર ઇનપુટ આપે છે, જે તમારા ફેમિલી મેમ્બર સાથે આવીને અટેન્ડ કરો જેથી તમે આજે ડાયાબિટીસમાં ક્યાં ઊભા છો એ તમને ખબર પડે, કઈ રીતના તમારી દવાઓ ઓછી કરી શકાય અને લાંબા ગાળાનું પ્લાનિંગ કરી શકાય એનું આ બેન્ચમાર્ક કન્સલ્ટેશન છે. સો મેક શ્યોર યુ ડુ ડાયાબિટીસ બેન્ચમાર્ક કન્સલ્ટેશન વિથ અસ. એના માટેની સ્પેસિફિક તમે રિક્વેસ્ટ મૂકી શકો, તમારું સ્કેડ્યુલ અને અપોઇન્ટમેન્ટ્સ એ મેનેજ કરીને કરવામાં આવશે કે જેથી તમને ખ્યાલ રહે. આના સાથે હું આ પ્રોગ્રામ આપના ક્વેશ્ચન આન્સર્સ માટે અને આપણા ઇન્ટરેક્શન્સ માટે ઓપન રાખું છું અને અહીંયા હું આપણે આ ઇન્ટરેક્શન્સને બ્રેક મારું છું. થેન્ક યુ. જે બી સવાલ હોય આપ બધા પૂછી શકશો. થેન્ક યુ. આપ બધા શનિવારે આ સમયે બધાની કહેવાય કે વ્યસ્તતાના સમયમાંથી સમય કાઢીને અહીંયા હાજર રહ્યા. તમારા બધા જ સવાલ માટે અમે હજુ અહીંયા અવેલેબલ છીએ. વેલકમ. મને જે છે આગળ એક સવાલ પૂછ્યો હતો આપણા ચેટમાં કે for how many days CGM can be used? સો CGMS પહેલા 3 દિવસ પૂરતા આવતા હતા, પછી અઠવાડિયા પૂરતા આવ્યા, પછી 14 દિવસ પૂરતા આવ્યા. પહેલા જે છે એ રિટ્રોસ્પેક્ટિવ મોનિટર કરવામાં આવતો હતો, હવે રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાય છે. એના સ્પેસિફિક રીડર આવે છે, એનાથી બી થઈ શકે છે અને એનાથી બી એડવાન્સ હવે આપણા ખુદના મોબાઈલમાં બી આવવા મળ્યા છે કે મોબાઈલથી સ્કેન કરો અને મોબાઈલમાંથી જે છે એ દેખાય. ઇવન ખાલી તમને નહીં, તમારા ફેમિલી મેમ્બર્સથી લઈ તમારા કન્સલ્ટન્ટની સ્ક્રીન ઉપર દેખાય એવા સક્ષમ થતા ગયા છે. સો CGMS એ કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ છે. જેમ આપણે રોડ ઉપરનો ટ્રાફિક જોવો હોય તો આપણે એક ફોટો પાડીએ, સવારે એક ફોટો પાડીએ, સાંજે એક ફોટો પાડીએ, રાતના, તો આપણને કઈ એનો ટ્રાફિકનું અનુમાન નથી આવતું. પણ જો કન્ટિન્યુઅસ કેમેરા લગાડીએ તો કઈ ડિરેક્શનમાં કેટલો ટ્રાફિક છે, ક્યારે વધારે છે, ક્યારે ઓછો છે, ક્યારે સ્કૂલનો છે તો ક્યારે પ્રોફેશનલનો છે, એ બધું અનુમાન કરી શકાય છે. એમ આ CGMS ઓર એમ્બ્યુલેટરી ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ એ કન્ટિન્યુઅસ શુગરનું આપણને ચાર્ટ આપે છે, ગ્રાફ આપે છે, ડિરેક્શન આપે છે, આંકડા આપે છે અને ઓવર ટાઈમ્સ આપણને ટ્રેન્ડ્સ આપે છે, જેથી તમારી ઓછી દવાએ કઈ રીતના કંટ્રોલ કરી શકાય, કઈ રીતના લાઈફસ્ટાઈલ મેનેજ કરી શકાય એનું આપણને અનુમાન આવે છે. સો મેક શ્યોર કે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ જેને બી એડવાઇસ કરવામાં આવે એમણે રેગ્યુલર વાપરવી જોઈએ. એ ઉપરાંત જેમને 3 મહિને કે 6 મહિને કે વર્ષે પોતાના ડાયાબિટીસનું શું અપડાઉન થાય છે જાણવું છે, કરવું છે, સ્પેસિફિક કન્ડિશનમાં જાણવું છે, એ બી કરી શકે. ઇઝીલી અવેલેબલ છે, અપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરીને આપણે કરી શકીએ. પ્લીઝ. થેન્ક યુ એવરીવન. પ્લેઝર ટુ કનેક્ટ ટુ યુ. તમારી જોડે આ ઇન્ટરેક્શન કરવા માટે ખૂબ ખૂબ આનંદ થયો અને આપણે મળીએ.